સાધુ સુવાસયાજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલય મોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે. એવા સ્વામી હરિ પ્રસાદ પ્રભુને સ્નેહ નમી સૌ. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા. સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. આપે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા. એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહુ સેવતા. આજે આપણી પારાયણનો 6ઠ્ઠો દિવસ. સર્વમંગલ સ્વામીજીએ આપણને 3 દિવસની અંદર વચનામૃત પ્રથમ 27ની સમજણ એટલે શું એ આપણને ખૂબ હસતા રમતા, સેજ પણ આપણને વજન ન લાગે, ભાર ન લાગે એવી હળવી ભાષામાં ખૂબ અદ્ભુત રીતે આપણને રહસ્ય સમજાવ્યું. એની સાથોસાથ આપણને 6 દિવસમાં 6 સુરતના એવા યુવાન મુક્તો એમણે આપણને સ્વરૂપ નિષ્ઠા ઉપર અદ્ભુત લાભ આપ્યો. દરેકે દરેક યુવક કે વક્તા, અશ્વિનભાઈથી માંડીને મુકેશભાઈ સુધીના કે ડૉક્ટર પાર્થભાઈ, નાનામાં નાના સેવકને બધાને ગુરુ હરિ સ્વામીજીએ અને પ્રબોધ સ્વામીએ કેવો અદ્ભુત બુદ્ધિયોગ આપ્યો છે. એ 6 મુક્તોના પ્રવચનને આપણે વાગોડીએ તો બી આપણને ખબર પડી જાય કે સ્વરૂપ નિષ્ઠા એટલે શું. દરેક મુક્તોમાં રહીને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ દરેકનો એંગલ અલગ હતો. સ્વરૂપનિષ્ઠ સેવક એટલે શું અને સ્વરૂપ નિષ્ઠા આપણા જીવનમાં કેવી રીતે દ્રઢ થાય એ માટેની અદ્ભુત વાતો આપણને એ યુવાન મુક્તો દ્વારા પણ સરસ રીતે વાગોળવા મળી. આજે આપણે વચનામૃત પ્રથમ 27 પર ફરી સ્વાધ્યાય કરીશું. આમ તો ગઈકાલે સર્વમંગલ સ્વામીએ પૂર્ણાહુતિ કરી દીધી એવું કહી શકાય, એવી અદ્ભુત એમણે વાતો કરી. પણ આ વચનામૃત આપણા જીવનમાં સાકાર થાય એના માટે ગુરુહરિ સ્વામીજી અને ગુરુહરિ પ્રબોધ સ્વામી બંને 230-32 વર્ષથી દાખલો કરે છે. મહારાજની ઉંમર, શાસ્ત્રીજી મહારાજની ઉંમર અને હરિપ્રસાદ સ્વામી મહારાજની ઉંમર એનો ટોટલ કરીએ તો 230-32 વર્ષ થાય. ગુરુ ગુણાતીતાનંદ સ્વામી, યોગીજી મહારાજ અને પ્રબોધ સ્વામી મહારાજ એમણે આ ધરતી પર મનુષ્યના દેહે જે વિચરણ કર્યું એનું ટોટલ મારીએ તો 230-32 વર્ષ થાય. આ બંને પુરુષોએ ક્યારેક આપણે 15 વર્ષના હોઈશું, ક્યારેક આપણે 50 વર્ષના હોઈશું, ક્યારેક આપણે 80 વર્ષના હોઈશું. એક દિવસનું આ કામ નથી. આજે જે રીતે બધા દીકરાઓ, યુવકો સ્વરૂપ નિષ્ઠા પર વાત કરતા હતા એ એક જન્મનું કે 2-4 વર્ષના સત્સંગનું આ પરિણામ નથી. આ સમજણ તો મોટાઓને પણ દુર્લભ છે.
એવી અદ્ભુત સમજણ અહીંયાથી આપણને મહારાજ પીરસી રહ્યા છે. નાની નાની ઉંમરમાં સ્વામીજી આ સંસ્કાર નાખતા હતા. અમેરિકાની ધરતી પર 2008માં ગુરુહરિ સ્વામીજી એડિસનમાં બિરાજતા હતા, ચંદ્રકાંતભાઈના ઘરે. સ્વામીજી વિચરણ કરીને આવ્યા હતા. થાક હતો, શરદી હતી, બીમારી હતી. સ્વામીજી આપણી સાથે આપણા જેવા ન થાય તો આપણને એમની સાથે હેત ન થાય, આપણને એમની સાથે પ્રીતિ ન થાય. આપણને ગમે એવું કે સ્વામીજી ચાલતા હોય તો જમીનથી અદ્ધર થઈ જાય, આનંદ થાય આપણને. સ્વામીજી આખો દિવસ ચમત્કાર બતાવે, દિવ્યતાના દર્શન કરાવે, પણ એ તો આપણા હૈયામાં સત્વગુણ રહ્યો હોય એટલે આપણને આવા બધા દર્શન ગમે. પણ એનાથી મોટા પુરુષ સાથે આપણી એકતા ન થાય. એટલે એ આપણી જેમ જ પોડી જાય, આપણી જેમ જાગે, આપણી જેમ ભીડો વેઠે. આપણે જેમ ભીડો વેઠીને બીમાર થઈ જઈએ એમ સ્વામીજી પણ બીમારી ગ્રહણ કરે, હોય નહીં પણ આપણને એમની સાથે સુવાણ થાય એટલા માટે એ બીમારી ગ્રહણ કરે. એક, આપણને સેવા આપવા માટે. બે, અને એના લીલા અને ચરિત્રો જો આપણને બીમારીમાં પણ દિવ્ય લાગે તો આપણો અક્ષરધામનો જે રાહ છે એ ટૂંકો થઈ જાય. છેલ્લે કરીને આપણે કરવાનું શું? આ પ્રથમ 27ની સમજણ દ્રઢ કર્યા પછી પણ આપણે કરવાનું શું? તો કે મને જે ભગવાન પ્રત્યક્ષ મનુષ્ય દેહે ધરતી પર મળ્યા છે એ સંપૂર્ણ સદા દિવ્ય સાકાર છે, નિર્દોષ છે, અતિશય સમર્થ છે. બસ એની સાથોસાથ એમણે જે ભક્તોને યોગમાં લીધા છે એ ભક્તો પણ સદા દિવ્ય અને સાકાર છે. બસ આટલી જ આપણી સાધના છે અને એ જ વસ્તુ આપણને પ્રથમ 27 શીખવાડે છે. સ્વામીજીએ બીમારી ગ્રહણ કરી એડિસનની ધરતી પર. રાત્રે નક્કી થઈ ગયું કે કાલે આખો દિવસ સ્વામીજી આરામ કરશે, સ્વામીજી ઘરની બહાર નીકળશે નહીં, સ્વામીજી કોઈની સાથે વાત નહીં કરે. ડૉક્ટરે કહ્યું સ્વામીજીને 3 દિવસ આરામની જરૂર છે, પણ સ્વામીજીએ 1 દિવસની પરમિશન આપી કે હું 1 દિવસ આરામ કરીશ. બીજે દિવસે સવારમાં ગુરુહરિ સ્વામીજી જાગ્યા. સ્વામીજી જાગ્યા એટલે પોતાની રૂમની વિન્ડો ખોલી. સ્વામીજીએ બારીમાંથી જોઈ લીધું કે 4-5 યુવકો બહાર લોનમાં બેઠા છે. પછી એ ચંદ્રકાંતભાઈનું ઘર બહુ પ્રસાદીનું ઘર છે. બારીની વાત આવી એટલે મને એક સ્મૃતિ યાદ આવી. ચંદ્રકાંતભાઈ એડિસનનું ઘર. સ્વામીજી તો એ ઘરને પોતાનું દાદા ખાચરના દરબારની જેમ પોતાનું અનિર્દેશ પોતાનું ઘર હોય એવી રીતે અધિકારથી ત્યાં જતા. ચંદ્રકાંતભાઈ એવા નિર્દોષ બુદ્ધિવાળા ભગત. ભગવાન બી ગમે, ભગવદી બી ગમે અને ભક્તો બી ગમે. ગમે એટલે આપણી રીતે વર્તે અને ગમે એવું નહીં, ભક્તો એમની રીતે વર્તે અને છતાંય ભક્તો ગમે એવા ચંદ્રકાંતભાઈ અને એમનું પરિવાર. એટલે સ્વામીજીને ઘર ગમતું. કંઈ બહુ મોટો આલિશાન 2-3 મિલિયનનો બંગલો નહોતો, પણ એનું દિલ બહુ સમૃદ્ધ હતું. એનું ફળ શું? એણે સ્વામીજીને દિલ આપ્યું, એને સ્વામીજીને પોતાનું દેહ આપ્યું, ચંદ્રકાંતભાઈએ પોતાનું ધન આપ્યું, ચંદ્રકાંતભાઈએ પોતાનું મન સમર્પિત કરી દીધું. સ્વામીજી કોઈ દિવસ ચંદ્રકાંતભાઈનો ખરડો ના લખે. સ્વામી અમાઉન્ટ જ કે આટલી હું લઈ જવાનો છું. વર્ષમાં 1 વાર બી માગે અને 10 વાર બી માંગે, એનું ખરડામાં નામ જ ના હોય ચંદ્રકાંતભાઈનું. એના બદલામાં સ્વામીજીએ શું આપ્યું? તો એકવાર પ્રબોધ સ્વામીજીની સાથે સેવામાં હતા અને એ ચંદ્રકાંતભાઈની ઘરે સ્વામીજીની બેડરૂમ, સ્વામીજીના પલંગની સામે દિવાલ પર યોગીજી મહારાજની પેલી ગરીબ મૂર્તિ સ્વામીજીએ જ મુકાવડાવેલી. અને પ્રબોધ સ્વામી મૂર્તિની નીચે ઊભા હતા અને સ્વામીજી પોતાના પલંગ પર બિરાજમાન હતા અને ચંદ્રકાંતભાઈ રૂમમાં આવે છે કંઈક સેવા માટે. ત્યારે સ્વામીજી ચંદ્રકાંતભાઈને કહે છે
કે ચંદ્રકાંત એક વાત કહું? તો કે હા. તો કે યોગી મહારાજ કેવા ગરીબ થઈને ઊભા છે, કેવા ગરીબ થઈને બેઠા છે, આપણે એવા ગરીબ થવાનું છે. તો કે હા સ્વામી, તમે આશીર્વાદ આપજો. સ્વામી કે એ યોગી મહારાજ છે ને એ ગુણાતીત, અને એની નીચે જે ઊભા છે ને એ ગુણાતીત. ચંદ્રકાંતભાઈ પૂછવા નહીં ગયા, પણ જ્યારે મહારાજ રાજી થઈ જાય ને ત્યારે પોતાનું ધામ આપી દે. પછી વધારે રાજી થાય ત્યારે મહારાજ અને એનું ધામ એ બંનેની જે આપણને ઓળખાણ કરાવી આપે ને એવા ભગવદીની ગોદ આપે. કારણ કે એ બંને પુરુષો અમાયિક છે. આપણી બુદ્ધિથી, આપણી હોશિયારીથી, આપણા એજ્યુકેશનથી, આપણી સત્તાથી, આપણી સામર્થ્યથી, આપણા અનુભવથી, શાસ્ત્રોના જ્ઞાનથી એ બંને પુરુષો આપણને સમજાય એવા નથી. એટલે મહારાજે વચનામૃત પ્રથમનું 51 એની અંદર પણ મહારાજે એવું કહ્યું કે અમે ભલે દિવ્ય છીએ, અમાયિક છીએ, અને તમારી પાસે અમને ઓળખવા માટે જે તત્વો છે, દેહ છે, મન છે, બુદ્ધિ છે, એ તો માયિક છે. છતાં પણ જો તમે અમારા એકાંતિક ભક્તનો સમાગમ કરશો તો અમારા એકાંતિક સંત છે એના સમાગમથી તમને અમારા સ્વરૂપનું જ્ઞાન થશે. તમારા ઇન્દ્રિયો અંતઃકરણ એનાથી સંપૂર્ણપણે અંબાઈ જશે, સંપૂર્ણપણે સમૃદ્ધ બની જશે, અને તમારા હૃદયમાં અમારા સ્વરૂપનો નિશ્ચય દ્રઢ થઈ જશે. તો સ્વામીજી બારીમાંથી જોઈ ગયા કે ત્યાં યુવકો બહાર લોનમાં બેઠા છે. એટલે સ્વામીજી થોડી વાર તો ડાયા ડાયા થઈને વર્ત્યા. ત્યારે સ્વામીજીની જોડમાં સુહૃદ સ્વામી હતા. અને પછી સ્વામીજીએ દાંતણ કરી લીધું, સ્નાન કરી લીધું, અને જેવી પૂજા પૂરી થઈ ને એટલે બધાને એવું હતું કે બસ હવે પૂજા પૂરી થાય એટલે સ્વામીજીએ કાં વાંચવાનું અથવા સ્વામીજીએ પાછું સબાસન કરવાનું, ઉકાળો પી લેવાનો, પપૈયું જમી લેવાનું. સ્વામીજીએ સુરત સ્વામીને એવું કહ્યું કે નીચે કોઈ યુવકો આવ્યા છે? સુરત સ્વામી કે ના સ્વામી, આજે કોઈ નથી, કે આપણે કોઈને બોલાવ્યા જ નથી, આજે રજા છે, મેસેજ છોડી દીધો છે. પણ ત્યાં બાજુમાં કોલેજ હતી એટલે ત્યાંથી 15 થી 18 વર્ષની ઉંમરના 4 થી 5 યુવકો ને ખબર પડી કે સ્વામીજી અહીંયા બાજુમાં છે એટલે એ લોકો આવીને ગાર્ડનમાં બેઠા હતા, લોનમાં. સ્વામીજી દીકરાઓને જોઈ ગયા. પછી તો સ્વામીજી તો આમ કેવું કે હમણાં યાદ કરાવ્યું ને ચેતનભાઈએ કે ભગવાનને ભક્તોના દર્શનનું સુખ છે, દાખલો નથી કરવો પડતો. આપણે ભગવાનનું અને ભક્તોના દર્શનનું સુખ પ્રાપ્ત કરવું હોય તો કેટલો બધો દાખલો કરવો પડે. મન બુદ્ધિને ખસેડીને 1 કિલોમીટર દૂર મૂકી આવીએ ત્યારે આપણને ભગવાનને ભક્તોના દર્શનનું સુખ આવે. નહીતર મન બુદ્ધિ બાજુમાં બેઠા હોય તો એ આપણને ભક્તોના સ્વભાવને પ્રકૃતિ જ બતાવ્યા કરે, એટલે દર્શનનું સુખ ના આવે. સ્વામીજીને આપણા દર્શનનું સુખ એટલે આવે છે કે એમને આપણા સ્વભાવ પ્રકૃતિ દેખાતા જ નથી. એટલે સ્વામીજી સુરત સ્વામી પાસે ભીખ માગતા હતા. ભીખ માગતા હતા મીન્સ આમ ગરજુ થઈને પ્રાર્થના કરતા હતા કે સુરત, પેલા દીકરાઓ ક્યારના આવીને બેઠા છે, હું 2 મિનિટ મળી લઉં. સુરત સ્વામી કે ના, આજે તો આપણે શરદી છે, નાકમાંથી પાણી પડે છે, આપણા 2 નેપકિન તો પલળી ગયા, આપણાથી બોલાતું નથી, આપણે આરામ કરવાનો છે. ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી કાયમ એક વાત કરે કે જ્યાં સુધી આપણે સ્વામીજીના ભીડાના પ્રસંગોમાં નહીં ડૂબીએ, એમણે આપણા માટે વેઠેલો જે ભીડો, એમણે આપણા માટે કરેલી જે તપશ્ચર્યા, એનું મનન ચિંતન નહીં કરીએ, એને વાગોડીને પ્રાર્થના નહીં કરીએ, ત્યાં સુધી આપણામાં ભક્તિ નહીં પ્રગટે. ભક્તિ એટલે શું? કે મારા જેવો કોઈ દેહાધ્યાસી હોય, એને પોતાના દેહમાંથી બહાર નીકળીને સેવા કરવી હોય તો એને મોટા પુરુષના ભીડાના પ્રસંગો વાગોડવા પડે. એ છે રસઘન મૂર્તિ, સદા દિવ્ય સાકાર મૂર્તિ છે, છતાં પણ એમણે આપણા માટે ખૂબ ભીડો વેઠ્યો છે. અને અમારા સ્ટાફમાં, અનિર્દેશના સ્ટાફમાં સ્વામીજીને આરામ કરાવવા માટે અમે બધા બહુ સ્ટ્રિક્ટ. સ્વામીજી અમને જે આજ્ઞા કરી છે એ પાડવામાં હું એટલો સ્ટ્રિક્ટ નહીં,
પણ અમે જે સ્વામીજીને આજ્ઞા કરીએ અને સ્વામીજી સ્વીકારી લે એ સ્વામીજીએ પાડવી જ જોઈએ. પણ અમારા બધામાં સૌથી ફ્લેક્સિબલ કોણ? તો સુરત સ્વામી. સ્વામીજી એક વાર બે વાર કહે ને એટલે સુરત સ્વામી ઓગળી જાય, પછી એના વાલાનું દુઃખ જોઈ શકે નહીં. સુરત સ્વામી માતૃ હૃદયથી જીવનારા દિલદાર સાધુ છે. મહારાજને નિરંતર મહારાજ માનીને નિર્દોષ બુદ્ધિથી અને ભક્તિથી સેવા કરે. એટલે સ્વામીજીએ બે વાર કહ્યું એટલે સુરત સ્વામી તો ઓગળી ગયા. એટલે એમણે તો યુવકોને બોલાવી લીધા, સ્વામીજીને રૂમમાં બેસાડી દીધા. પણ બીજી બાજુ સુરત સ્વામીને તો ભાઈ ગઠબંધનની સરકાર હોય એટલે જ્યારે નક્કી થયું હોય ત્યારે અશોકભાઈ બી હોય, પવિત્રભાઈ બી હોય, ત્યાં બીજા વડીલો બી હોય અને બધાની હાજરીમાં નક્કી થયું હોય કે સ્વામીજીને કાલે આરામ કરાવવાનો છે. એટલે જેવા બધા યુવકો આવ્યા ને એટલે સુરત સ્વામી સ્વામીજીને તો કહી ના શકે, એટલે યુવકોને કહ્યું કે જો સ્વામીજીની તબિયત સારી નથી એટલે 5 જ મિનિટ તમારે બેસવાનું છે, પછી દર્શન થઈ જાય એટલે બહાર. હા, સ્વામીજી જાણે કે આ લેસન મને મળે છે. પછી સ્વામીજીએ કહ્યું, સ્વામી કે 5 મિનિટ નહીં 10 મિનિટ. એટલે એક સુરત સ્વામી કહ્યું, સ્વામી 5 મિનિટ. સ્વામીજી કે 10 મિનિટ. પછી સ્વામી કે આ યુવકો કે એમ કરીએ. એટલે યુવકોએ એવું કીધું કે સ્વામીજી 8 મિનિટ. સ્વામી કે બેસ્ટ 11 મિનિટ. કે આ અક્ષરધામનું ગણિત છે. આ પ્રથમ 27નું જે વચનામૃત છે ને, આમાં આપણને મહારાજ એક વસ્તુ શીખવાડે છે કે તમારે ધર્મને ધારણ કરવાનો છે, પણ શાસ્ત્રોમાં જે લખ્યું છે એ નહીં. આ જગત જેને ધર્મ કે છે એ નહીં. અક્ષરધામનો ધર્મ જે આ પુરુષો આપે છે એ, એવું જ જ્ઞાન, એવો જ વૈરાગ્ય, એવી ભક્તિ. અક્ષરધામનો ધર્મ, અક્ષરધામનું જ્ઞાન, અક્ષરધામનો વૈરાગ્ય, અક્ષરધામની ભક્તિ જો આપણા હૃદયમાં પ્રગટે તો આપણામાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. બાકી તો આ દુનિયા ઉપર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એટલે નર્યો સત્વગુણ. એવા ગુણો ધારણ કરીને તો આજે બી દુનિયા પર હજારો સાધકો આ ધરતી પર જીવન જીવે છે અને સાત્વિક ભાવનું શાંતિથી સુખ પણ લે છે. પણ એમની પાસે માયાથી પરના ભગવાન સ્વામિનારાયણ કે માયાથી પરનું ભગવાનનું જે જ્ઞાન, એનો કિંચિત અનુભવ નથી. એટલે સ્વામીજી જ્યારે આવા ચરિત્રો કરે ત્યારે આપણા મન બુદ્ધિને ઝરક વાગે કે 8 મિનિટની વાત કરે છે ને 11 મિનિટ. પછી સ્વામીજી કહે છે કે તમારા ઘડિયાળમાં કેટલા વાગ્યા? તો પેલા યુવકોએ કહ્યું 9:45. સ્વામી કે યસ, 9:56 પૂરું, આપણી ગોષ્ઠી પૂરી. આ ડીલ કરવામાં સ્વામીજીએ 10 મિનિટ વાતો કરી લીધી. 11 મિનિટની ગોષ્ઠી હતી. સ્વામીજીએ યુવકોને પહેલું લેસન આપ્યું કે જીવનમાં સુખી થવું હોય તો 3 વસ્તુ પાકી રાખવી પડે. ઉંમર કેટલી છે? 15, 16, 17. જે યુવકોની સાથે વાત કરે છે એની ઉંમર છે 15, 16, 17 વર્ષ. સ્વામીજી લેસન આપે છે. એમણે ત્યારથી આપણા સત્સંગીના દીકરાઓ જે છે એનું ધ્યાન આપણે શું રાખ્યું? મા બાપ એના દીકરાઓનું શું ધ્યાન રાખવાના? આપણે પોતે જ અનંત પ્રકારના રોગથી પીડાતા હોઈએ, આપણે આપણા દીકરાઓની અંદર શું આધ્યાત્મિકતા આપી શકવાના છે? એ તો સ્વામીજીએ તપશ્ચર્યા કરી. સ્વામીજીએ 15 વર્ષના દીકરાઓને પહેલું વાક્ય કહે છે કે જીવનમાં સુખી થવું હોય તો 3 વસ્તુ જોઈએ. પહેલી વાત, નિષ્ઠા પાકી કરવી પડે ભગવાનની. પ્રથમ 27ના બીજ સ્વામીજી 15 વર્ષની ઉંમરે રોપે છે. પછી મા બાપની જવાબદારી છે કે જે દીકરાઓને સ્વામીજીએ લેસન આપ્યું હોય કે પ્રબોધ સ્વામી જેવા પુરુષોએ લેસન આપ્યું હોય, ઘરે બેસીને પોતાના દીકરાને એને ઘૂંટાવડાવીએ. બાકી તો એ દીકરાને કરોડો જન્મના સંસ્કાર એવા છે કે મોટો બિઝનેસમેન તો એમનેમ થઈ જશે, એને એન્જિનિયર, ડૉક્ટર, લોયર થવું હોય તો એમનેમ થઈ જશે. પણ એને એકાંતિક થવું હશે તો એને કથા વાર્તાની, સમાગમની ને ભજનની જરૂર પડશે. અને કરોડો વખત ઇન્દ્ર થઈ ચૂક્યા છીએ કે આપણે મોટા બિઝનેસમેન થઈ ગયા છીએ,
પણ એકાંતિક ભક્ત નથી થયા એટલા માટે તો આપણે ધરતી પર આંટા મારીએ છીએ, એવું સ્વામીજી કહે છે આપણને. તો સ્વામીજી પહેલી વાત કરે છે કે આપણા જીવનમાં નિષ્ઠા પાકી જોઈએ. પછી સ્વામીજી એના કેરિયર પર આવડે છે કે ફ્રેન્ડ્સ મસ્ટ બી બેસ્ટ, મિત્રો સારા જોઈએ. અને ત્રીજી વાત કરી સ્વામી કે આળસુ નહીં થવાનું, હાર્ડ વર્ક. કેટલું ટુ ધ પોઈન્ટ સ્વામીજી એ દીકરાઓના જીવનમાં પાયો નાખે છે. પછી સ્વામીજી બધાને પૂછે છે, તારો કયો ગ્રેડ આવે? એ. તારો કયો આવે? B+. તારો કયો આવે? B+. તારો કયો? A+. તારો કયો? C. બધાનું પૂછ્યું, પણ સ્વામીજી એવું ના કહ્યું કે તમારે બધાએ બધા સબ્જેક્ટમાં A+ લાવવા પડશે. કદાચ કોઈકમાં A+ આવે, કોઈકમાં A આવે તો નો પ્રોબ્લેમ. પણ સ્વામીજીએ તરત વાત કરી કે અમારા ગુરુ યોગીજી મહારાજ પાસે અમે પહેલી વખત ગયા ને ત્યારે સ્વામી કે યોગીજી મહારાજે મને એવું કહેલું કે અમારા અક્ષરધામમાં આવવું હોય તો A+ ઇન ઓલ સબ્જેક્ટ્સ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, મહિમા, દાસત્વ, નિર્દોષ બુદ્ધિ, સ્વધર્મ, સુહૃદ ભાવ. સ્વામી કે અમને યોગીજી મહારાજે પહેલી વખત બાપા પાસે ગયા તો બાપાએ અમને એવું કહ્યું કે અક્ષરધામમાં જવું હોય તો બધા વિષયમાં 100માંથી 100 જોઈએ. પહેલો નંબર આવે એને જ અક્ષરધામમાં લઈ જઈએ. સ્વામી કે અક્ષરધામમાં જવું હોય ને તો બધા વિષયમાં પહેલો નંબર લાવવો પડે, 100 માર્ક્સ લાવવા પડે. આ વાત સ્વામીજી 15 વર્ષ, 16 વર્ષ, 17 વર્ષની ઉંમરના દીકરાઓને કહે છે. એ પાયા સ્વામીજીએ નાખ્યા. ત્યાર પછી એ દીકરાઓને સ્વામીજી 100 વખત પર્સનલી મળ્યા હશે. અમેરિકા જાય ત્યારે બી મળે, ઇન્ડિયા આવ્યા હોય ત્યારે બી સ્વામીજીના દર્શન થયા હશે, ગોષ્ઠીનો લાભ લીધો હશે. એમાંથી આજે 2 દીકરાઓ સહિષ્ણુ છે, PhD કર્યું છે, સાયન્ટિસ્ટ છે અને એકાંતિક ધર્મને ધારણ કરીને જીવન જીવે છે. પણ એની પાછળ સ્વામીજીનો દાખલો કેટલો બધો. અને ત્યારે સ્વામીજી એવું કહેતા હતા કે આ પ્રથમ 27નું જે વચનામૃત છે એ વચનામૃત 100માંથી 100 માર્ક્સ લાવવાનું વચનામૃત છે. પછી દીકરાઓને એવું ના થાય ને કે અમે સ્વામીજીને બીમારી હતી, સ્વામીજીને શરદી હતી, સ્વામીજીને તકલીફ હતી ને અમે ભીડો આપ્યો. એટલે સ્વામીજી એને શું કહે છે? સ્વામી કે એક વાત કહું, હું તો તમને ગોષ્ઠી કરવાનો જ નહોતો, પણ કે આજે હું તો સવારે ઉઠ્યો, નહીં ધોઈ પૂજા કરીને પાછો સૂઈ ગયો ને મને સપનું આવ્યું. સપનામાં યોગી મહારાજ આવ્યા અને બાપાએ મને ઉઠાડ્યો કે શું તમે સૂઈ રહ્યા છો, કે બહાર યુવકો બેઠા છે એમને ગોષ્ઠી કરવા જાઓ કે? એટલે હું તો બાપાની આજ્ઞા પાડવા આવ્યો છું. સ્વામી દીકરાઓને બી એવો અહેસાસ ના થવા દીધો કે સ્વામીજી અમારા માટે ભીડો વેઠી રહ્યા છે, પણ સ્વામીજી તો એમના ગુરુની આજ્ઞા પાડે છે, એમાં આપણને લાભ મળી ગયો. સ્વામીજી ક્રેડિટ બધી બાપાને આપી દીધી. આવી એક છુપી તપશ્ચર્યા સ્વામીજી આ ધરતી પર 50-60 વર્ષ આપણા બધા માટે કરી. એવી ને એવી એક છુપી તપશ્ચર્યા ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી આપણા સૌની પાછળ કરી રહ્યા છે. આપણું વચનામૃત છે પ્રથમ 27. પ્રથમ 27ની જ્યારે વાત આવે ત્યારે મને સ્વામીજીની પરાવાણી 5-6 પરાવાણી સ્વામીજીએ પ્રથમ 27 પર વહાવી છે. એ બધી પરાવાણીને મેં એક 2 વખત સાંભળી. તો સ્વામીજીની આખી પરાવાણીનો જે સૂર છે, એનું જે રહસ્ય કહી શકાય, જે મને ભગવાને એમાંથી જે પકડાવ્યું એની વાત કરું છું. તો સ્વામીજી ઓછામાં ઓછું એ 5 ગોષ્ઠીમાં 15 વખત એવું બોલે છે. સ્વામી કે આપણને સમજણ કરવામાં શું વાંધો છે? મહારાજને બધું જ સમજણમાં બક્ષિસ આપવું હોય તો આપણને શું વાંધો છે? સ્વામી કે આપણે સમજણ કરી લેવી જોઈએ ને. 2014માં ગુરુહરિ સ્વામીજી આફ્રિકા પધાર્યા હતા. સ્વામીજી જામ્બિયાથી સાઉથ આફ્રિકા તરફ પ્રાઇવેટ પ્લેનમાં પધારતા હતા. વચ્ચે એક ટાઉન આવ્યું,
ત્યાં સ્વામીજીનું પ્લેન ઉતર્યું. એ ટાઉનનું નામ છે પોલોકવાન. ત્યાં સ્વામીજીની પ્લેનની નીચે ઉતરીને વોકિંગ કરે છે. પછી સ્વામીજી પ્લેનના આગલા વ્હીલ પાસે બેસીને ગોષ્ઠી કરે છે. આ સ્મૃતિના તમે ઘણા બધા દર્શન કર્યા હશે, પણ એ પ્લેનના વ્હીલની આગળ સ્વામીજીનો તકિયો ગોઠવ્યો, નીચે દંડવતની રજાઈ ગોઠવી, સ્વામીજી ત્યાં ગોષ્ઠી કરે છે. ભક્તિપ્રિય સ્વામી, અશોકભાઈ, પવિત્રભાઈ, સેવક, પછી ભક્તિ સૌરભ સ્વામી, શ્રીજી સૌરભ સ્વામી, અમે બધા આજુબાજુમાં બેઠા હતા. ત્યારે આપણા સૌના આદર્શ જીનિયસ સાધક ભક્તિપ્રિય સ્વામી, એમણે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો. ભક્તિ સ્વામી સ્વામીજીના હૃદયનું પાત્ર બન્યા કે સર્વમંગલ સ્વામી સ્વામીજીના હૃદયનું પાત્ર બન્યા? એમનેમ નથી બન્યા. એમણે એક યુદ્ધ લડ્યું છે પોતાના દેહ સાથે, પોતાના મન સાથે, પોતાની બુદ્ધિ સાથે, અને એથી વિશેષ પોતાના અસ્તિત્વ સાથે. આજે પ્રબોધ સ્વામી એવું કહે કે સર્વમંગલ સ્વામીના મુખારીમાંથી નીકળતી વાણી, હરેક શબ્દ એ મહિમાથી સભર છે. કે ભક્તિપ્રિય સ્વામી એ નિષ્ઠાનું અને નિર્દોષ બુદ્ધિનું સ્વરૂપ કહેવાય. પણ આ પુરુષોની, આ સંતોની વિશેષતા શું કે પોતામાં 1% કસર હોય ને તો એ જ્યારે મોટા પુરુષને પ્રશ્ન પૂછે ને ત્યારે પોતામાં 100% કસર છે ને એવા ભાવથી પ્રશ્ન પૂછે. અને આપણે સ્વામીજી પાસે કંઈક વાત લઈને જઈએ ને પોતાનો પ્રોબ્લેમ, તો આપણે પહેલાં તો કે સ્વામી મને આ બાબતમાં કોઈ પ્રશ્ન નથી, મને આ બાબતમાં કોઈ પ્રશ્ન નથી, આ તો મારું બધું ઓકે છે, પણ મને આટલી થોડી તકલીફ છે. તો સ્વામીજી શું કહે કે એટલું તો ચલાવી લો ને ચાલશે, એમ તમને બીજી તો બધી કંઈ તકલીફ છે જ નહીં. પણ પરમહંસોએ વચનામૃતમાં જે પ્રશ્નો પૂછ્યા અને ગુરુહરિ સ્વામીજીને આપણા જે એકાંતિક સંતો ભક્તોએ પ્રશ્નો પૂછ્યા, એ પ્રશ્નો પૂછનાર અજ્ઞાની નહોતા, એ ભક્ત હતા, એકાંતિક ભક્તો હતા. પણ એકાંતિક ભક્તની વિશેષતા એ કે પોતે સંપૂર્ણ અજ્ઞાની છે એવું માનીને મહારાજને પ્રશ્ન પૂછે એટલે મહારાજ એને જવાબ આપે. ભક્તિ સ્વામી એવો પ્રશ્ન પૂછે કે સ્વામીજી, ભગવાન સિવાય, તમારા સિવાય કાંઈ વાલું રાખવું નથી એવો સંકલ્પ તમે અમારી પાસે કરાવડાવ્યો છે, પણ જ્યારે વર્તવા જઈએ ને ત્યારે દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ સાથ નથી આપતા, બહુ વીક પડે છે. તો એવું લાગે છે કે આ તો તમે કૃપા કરો તો બધું થાય. ભક્તિપ્રિય સ્વામીના શબ્દો તરફ સ્વામીજીની નજર ઓછી હતી, પણ ભક્તિ સ્વામીનું દિલ અને એમની સાધક અવસ્થા, એમને કરવું હતું પણ મહારાજનું બળ જોઈતું હતું. ઇન્દ્રિયો, અંતઃકરણ ને દેહ સંપૂર્ણ સાથ નથી. આપણો બી એ જ પ્રશ્ન છે, આપણે જાણીએ જ છીએ, હું બી જાણું છું. ત્યારે તરત સ્વામીજી એવું કહે છે, સ્વામી કે ભક્તિ છેલ્લાનું 5 ને મધ્ય 50, આ 2 વચનામૃત પ્રમાણે જેના જીવનનું ધ્યેય ક્લિયર હશે એને ભગવાન 100% બળ આપશે, 100% બળ આપશે. પણ સ્વામી કે તમારે ધ્યેય ક્લિયર કરવું પડે. ભલે દેહ વીક હોય, ભલે ઇન્દ્રિયો વીક હોય, ભલે આપણા અંતઃકરણ વીક હોય, તો આપણા માટે આપણા જીવનનું ધ્યેય ક્લિયર કરવું એ કેટલું બધું અનિવાર્ય થઈ ગયું છે. સ્વામીજી આપણને બધું મફતમાં આપવા માગે છે કે તમે ધ્યેય ક્લિયર કરવાનું તો શાનાથી કરવાનું? આપણે આપણા મન બુદ્ધિથી કરવાનું. ધ્યેય એટલે નિષ્ઠા, ધ્યેય એટલે સમજણ, ધ્યેય એટલે વચનામૃત પ્રથમ 37 અને વચનામૃત પ્રથમ 27, એ આપણા જીવનનું ધ્યેય છે. તો આપણે આ વાતને સ્વાધ્યાય કરવાનો પ્રયત્ન કરીએ કે મારા જીવનનું ધ્યેય શું સ્વામીજીની દ્રષ્ટિએ. તો મહારાજ વચનામૃત પ્રથમ 37માં પહેલું એવું કહે છે કે તમારા જીવનનું ધ્યેયની શરૂઆત ક્યાંથી થાય? જો આપણે અક્ષરધામમાં જોવું હોય એની વાત છે. હા, કારણ કે આ વચનામૃત પ્રથમ 27 એ તો છેલ્લી સ્થિતિનું વચનામૃત છે, અને એ સર્વમંગલ સ્વામીએ આપણા માટે સંકલ્પ કર્યો છે કે આપણે એના પર પારાયણ કરવું છે. એની શરૂઆત ક્યાંથી થાય? તો કે હું પ્રાણેશ નથી, હું આત્મા છું.
એ વાત મારે માનવી પડે અને મારા મન બુદ્ધિને મનાવવું પડે. એ ના માને તો એને સાથ નહીં આપવાનો. જો મારું પ્રીતિનું અંગ હોય, દાસત્વનું અંગ હોય, તો મારે મન બુદ્ધિને સમજાવવાના કે ભાઈ તું મને સાથ આપી દે. હું પ્રાણેશ નથી પણ હું આત્મા છું. સમજણનું અંગ હોય તો એ મન બુદ્ધિને કહી દે કે તારા વચ્ચે આવવાનું જ નહીં. હું આત્મા છું, હું મારી રીતે બધું મેનેજ કરી લઈશ. ભગવાનના બળે. પહેલું કે હું પ્રાણેશ નથી એવો વિચાર દિવસમાં 10 વખત હું કરું તો એનો અર્થ એવો થયો કે મારે મારા જીવનનું ધ્યેય ક્લિયર કરવું છે. ખાલી પારાયણમાં આપણે એવું સાંભળી લઈએ તો ના ચાલે. ગોરધનભાઈ એવા હતા, પર્વતભાઈ એવા હતા, નૈનપુરના દેવજી ભગત એવા હતા. જે માળાના મણકામાં આવ્યા ને એ બધા જ ભક્તો દિવસમાં 10 વાર નહીં 50 વાર એવો વિચાર કરતા હતા કે આ દેહ તે હું નથી, આ દેહ તે હું. દેહ હું નથી તો સગા સંબંધી મારા નથી, મારી નાત મારી નથી, મારી જાત નથી, મારું ગામ મારું નથી, મારી પ્રોપર્ટી મારી નથી, આ સુરત મારું નથી, આ ભારત મારું નથી, આ બ્રહ્માંડ મારું નથી, હું તો અક્ષરધામનો છું. આવું માનવું. રહેવાનું અહીંયા જ છે, આ જ બ્રહ્માંડમાં, આ જ ભારતમાં, આ જ ગુજરાતમાં, આ જ સુરતમાં, આ જ પરિવારમાં, આ જ દેહમાં, આ જ મન બુદ્ધિની સાથે આપણે રહેવાનું છે. પણ સ્વામી કે તમારે માનવું કે આ બધાથી હું છૂટો છું, અલગ છું, હું આત્મા છું, હું અક્ષર બ્રહ્મ છું, હું પ્રબોધ સ્વામીનો પ્રકાશ છું, હું એનું સ્વરૂપ છું અને હું અક્ષરધામનો છું. આવું માનવું. અને એમાં ના સમજણ પડે તો જેમને સમજણ પડતી હોય એમની પાસે જઈ અને અભ્યાસ નિરંતર કરવો. 5-10 વર્ષ એમનો સમાગમ કરીએ ને તો આ વસ્તુની સારી પેઠે ઘેડ બેસે. નહીતર સ્ત્રી, ધન અને માન, જે સર્વમંગલ સ્વામી આપણને સમજાવ્યું કે 3 તત્વો એવા છે કે આપણને ભૂલાડી દે કે હું આત્મા છું. આ વચનામૃતમાં આપણને બહુ ડિટેલમાં સમજાવ્યું સર્વમંગલ સ્વામીએ. એ આપણે એટલા માટે સમજવું છે કે આપણું ધ્યેય મન બુદ્ધિથી સ્વામી કે તમે માનશો તો મહારાજ તમને બળ આપશે. અમેરિકાની ધરતી પર પ્રબોધ સ્વામી વિચરણમાં પધાર્યા, કેલિફોર્નિયા બાજુ. તો પ્રબોધ સ્વામી મોબાઈલ પર કોઈને દર્શન આપતા હતા. તો દર્શનની અંદર સ્વામીજીની વિડીયો પ્લે થતી હતી અને વિડીયોમાં બધા ભક્તો સ્વામીજીને પ્રાર્થના કરતા હતા કે હે મહારાજ, હે સ્વામી, દાસના દાસ બનાવશોજી. પ્રબોધ સ્વામીની બાજુમાં એક વડીલ ઊભા હતા. એ વડીલની જગ્યાએ આપણે આપણી જાતને મૂકી દઈએ. આપણો આ જ પ્રશ્ન છે કે જ્યારે પેલી વિડીયો પૂરી થઈ સ્વામીજીની ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે જો સ્વામીજી આપણી પાસે કેવી અપેક્ષા રાખે છે. અને બધા ભક્તો કેટલા દિલથી પ્રાર્થના કરતા હતા કે હે મહારાજ, હે સ્વામી, દાસના દાસ બનાવશોજી. તો પેલા વડીલ હતા એવું બોલ્યા કે સ્વામી બોલે છે તો બધા જ, પણ સ્વામીજી સિવાય કોઈ દાસના દાસ થઈને વર્તતું નથી. એ આપણી બુદ્ધિ, એ આપણો સત્વગુણ. આજે હું હેતલભાઈના ગુણગાન ગાઉં પણ હું તરત હેતલભાઈની સાથે રાકેશભાઈને કમ્પેર કરું. હેતલભાઈ આટલા સરસ અને તરત રાકેશભાઈ માટે નેગેટિવ ઓરો ભાવ મને આવે તો એ ગુણગાન ગાયાનું ફળ મને મળે નહીં. મારે ભક્તોના ગુણગાન ગાવાના છે પણ કોઈ ભક્તોના દોષ કમ્પેરિઝન કરીને એના દોષ જોવાના નથી. નહીતર એ ગુણ ગાવાથી જીવ ભ્રમરૂપ થાય નહીં. એટલે પેલા હરિભગત જેવું બોલ્યા ને કે સ્વામી દાસના દાસ બનાવજો, એવી વાતો તો બધા કરે છે પણ સ્વામીજી સિવાય કોઈ જીવતું નથી. ઇન્સ્ટન્ટ પ્રબોધ સ્વામી એવું બોલ્યા, હા કે મારા જેવા કે નથી વર્તતા. પ્રબોધ સ્વામી તરત પોતાના માથે લઈ લીધો. હા કે મારા જેવા ખાલી વાતો કરે પણ વર્તાતું નથી કે. ત્યારે પેલા ભગતને ચોટ લાગી ગઈ કે મેં બહુ મોટી ભૂલ કરી નાખી. એટલે એણે કીધું કે ના ના સ્વામી તમે તો વર્તો છો. પ્રબોધ સ્વામી કે ના ના તમારી વાત સાચી છે કે બધા ખાલી ઉપર ઉપરથી બોલે છે પણ કોઈ વર્તતું નથી. પછી પેલા ભગતજી કહ્યું ના સ્વામી, સ્વામીજી છે, તમે છો, તમે તો દાસના દાસ થઈને વર્તો જ છો. પછી પ્રબોધ સ્વામી જ્યારે ભગત ઠંડા પડ્યા, અંતરદ્રષ્ટિના મૂડમાં આવ્યા, ત્યારે પ્રબોધ સ્વામીએ કહ્યું કે આપણે ભગવાનના ભક્તોના દર્શન કરીએ
ત્યારે એવા ભાવથી દર્શન કરવાના કે એ બોલે છે તો એક દિવસ સ્વામીજી એને વર્તાવડાવશે. જે બોલશે એને મહારાજ ચોક્કસ વર્તાવડાવશે. પણ આજે પ્રાર્થના કરે તો કાલે દાસના દાસ ના થવાય. ભાવેશભાઈ આપણને ગઈકાલે વાત કરીને કે સ્વામીજી એવું કીધું કે 2, 5, 10 જન્મે પણ જો દાસના દાસ થઈ જવાય તો આપણો સોદો સસ્તો છે, આપણે નફામાં છીએ, આપણે ખૂબ જ નસીબદાર છીએ. તો આપણા જીવનનું ધ્યેય શું? તો પ્રથમ 37 પહેલો પેરેગ્રાફ એવું કહે છે કે હું આત્મા છું. મારા જે કોઈ સગા સંબંધી છે કે મારા દેહને રિલેટેડ જે કાંઈ છે એ કશું ફેંકી નથી દેવાનું, પણ એવી માનીનતા કરવાની છે કે એને મારી સાથે કોઈ સંબંધ નથી. આ જીવનના ધ્યેયનું ક્લેરિટીનું પહેલું સ્ટેપ. બીજી વાત કરી સ્વામીજીએ એ વચનામૃતમાં કે ભગવાન અને ભગવાનના ભક્તો એ સદા દિવ્ય સાકાર છે. મને દેખાય તો પણ, મને ન દેખાય તો પણ. એવું માનવું, એવો અભ્યાસ કરવો, એને ધ્યેયની ક્લેરિટી કહેવાય. ત્રીજી વાત સ્વામીજીએ કરી કે આવી જેની સમજણ હોય, ભલે એનાથી વર્તાતું ના હોય, પણ માને દિલથી કે હરિપ્રસાદ સ્વામી મહારાજ સદા દિવ્ય સાકાર છે, પ્રબોધ સ્વામી મહારાજ સદા દિવ્ય સાકાર છે, એમના ભક્તોને એમણે ગ્રહણ કર્યા છે તો એ પણ સદા દિવ્ય સાકાર છે, એવું માને પણ પોતે કામ, ક્રોધ, લોભથી નપાસ થઈ જતો હોય, એટલે કે જેવો તેવો હોય, તો પણ તે દેહ મૂકશે ત્યારે એને મહારાજ અક્ષર બ્રહ્મનું શરીર આપશે ને પોતાના ધામમાં તેડી જશે, એવું માનતો હોય, એ ધ્યેયની ક્લેરિટીનું ત્રીજું સ્ટેપ. આટલું ખાલી સ્વામી કે તમે માનશો તો તમારું પ્રથમનું 37 સિદ્ધ થઈ ગયું એવું હું માનીશ. આ ધ્યેયને સ્વામી કે તમે ક્લિયર કર્યા કરજો. આ વાત સ્વામીજી ભક્તિપ્રિય સ્વામીને ત્યાં કહે છે કે આપણા જીવન, તમારા જીવનનું ખાલી ધ્યેય ક્લિયર હશે કે મારે આ 3 વસ્તુને મારા જીવનમાં સિદ્ધ કરવી છે. અત્યારે હું ભલે અહીંયા છું, મારી સાથે પ્રબોધ સ્વામી છે, એ સંકલ્પ કરશે એટલે એક દિવસમાં થઈ જશે. તો કરતા કેમ નથી? પ્રશ્ન એ છે કે આ 3 વસ્તુ એ ધારે 1 સેકન્ડમાં થઈ જાય. પ્રશ્ન એ છે, એનો જવાબ બી સ્વામીજીએ આપેલો છે, મારો જવાબ નથી. મને શું સમજણ પડે? એનો જવાબ સ્વામીજી આપે છે. સ્વામી કે તમને પચાવતા નથી આવડતું. કારણ કે એ 3 વસ્તુ સિદ્ધ થાય એટલે તમારામાં અનંત ઐશ્વર્ય પ્રગટે, અને એ ઐશ્વર્યને આપણે પચાવી ના શકીએ. અનંત સારા ગુણો પ્રગટે, એ સારા ગુણોને પચાવી નથી શકતા. એટલે મહારાજ એક દિવસે રાતોરાત આપતા નથી, પરંતુ ધીમે 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 આપણને દાસત્વના પાઠ ભણાવે છે. જેમ 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 મારું દાસત્વ વધતું જશે તેમ તેમ એ મારું જે ધ્યેય છે એ મને મારા જીવનમાં મોટા પુરુષ સાકાર કરી આપશે. પણ સ્વામી કે તમે આ 3 મુદ્દા જે છે તમારા ધ્યેયના, એને તમે રોજ વાગોળજો, વિચારજો, મનન ચિંતન કરજો અને તમારા ધ્યેયને ક્લિયર કરતા રહેજો, તો એક દિવસ મહારાજ કરી આપશે. આ વાત કરી એટલે ભક્તિપ્રિય સ્વામી બહુ રાજી થઈ ગયા. પછી ભક્તિ સ્વામીએ કન્ફેસ કર્યું કે સ્વામીજી અમારા મન બુદ્ધિ તો એવા છે કે એને કરવું કાંઈ નથી અને જોઈએ છે બધું. એકચ્યુઅલી એવું નથી. હા, ભક્તિ સ્વામી 7 દિવસમાં 7 સભા કરે છે મુંબઈમાં. સર્વમંગલ સ્વામી અહીંયા સુરતમાં હોય તો દરરોજ રાત્રે સભા કરવા માટે જાય છે, દિવસો હરિભક્તો સાથે ખાનગીઓ કરતા હોય છે. અને કયા પ્રદેશમાંથી ગોષ્ઠી કરીને વિચરણ કરીને આવ્યા હોઈએ તો આપણને ખબર બી ના હોય. એમનો દેહનો ભીડો બી એટલો જ છે, મનનો ભીડો બી એટલો છે, એમની બુદ્ધિનો ભીડો બી એટલો જ છે, ને એમના અસ્તિત્વનો ભીડો આજે બી એટલો છે. એવીડી હોય તો પણ એમની ઉપર તો એટલી જ મોટી જવાબદારી છે, પણ આપણને જણાવવા દેતા નથી. પણ એ મોટા પુરુષ સાથે વાત કરે ત્યારે કેવી રીતે વાત કરે છે કે સ્વામી અમારે કરવું કાંઈ નહીં, જોઈએ બધું જ કરે છે, 99% કરે છે. પણ સ્વામીજી આગળ વાત દાસત્વથી મૂકે છે. ત્યારે સ્વામીજી એવું કહે છે કે ભક્તિ, જેના જીવનનું ધ્યેય ક્લિયર હશે ને એને તો લોટરી લાગી જવાની જ. કે જેના જીવનનું ધ્યેય, જેણે મન બુદ્ધિથી ખાલી નક્કી કરી નાખ્યું કે હું પ્રભુનો અને મારે કેવળ પ્રભુને જ રાજી કરવા છે,
આ સ્વામી કે તમારા જીવનનું ધ્યેય છે. હું પ્રભુનો અને હું કેવળ મારે પ્રભુને જ રાજી કરવા છે, આટલું તમે ખાલી તમારા મન બુદ્ધિને સમજાવી દો બસ, તો સ્વામી કે તમને લોટરી લાગી જશે. પછી આશીર્વાદ સ્વામીજી આગળ આપે છે, કારણ કે ભક્તિ સ્વામી આ વાતને સમજી શકે છે. સ્વામી કે ભક્તિ હજારો જન્મની તપશ્ચર્યા પછી પણ લોયા બારનો નિર્વિકલ્પ નિશ્ચય પુરુષ પ્રયત્નથી દ્રઢ ના થાય, પણ તમે જીવનનું ધ્યેય ક્લિયર રાખશો ને તો મહારાજ તમને નિર્વિકલ્પ નિશ્ચયમાં એન્ટ્રી આપી દેશે. શાસ્ત્રની ભાષામાં આપણને શબ્દો થોડા અટપટા લાગે. નિર્વિકલ્પ નિશ્ચય એટલે શું? સ્વામીજી એને સરળ ભાષામાં એવું સમજાવે છે કે સવિકલ્પ નિશ્ચય એટલે ભગવાનના બધા જ લીલા ચરિત્રો આપણને ગમે, એમાં દિવ્ય ભાવ રહે. અને નિર્વિકલ્પ નિશ્ચય એટલે ભગવાનના ભક્તોના બધા જ લીલા ચરિત્રો, એના સ્વભાવ પ્રકૃતિ આપણને ગમે, એને નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય. એને સ્વામીજી બીજી ભાષામાં નિર્દોષ બુદ્ધિ કહે, એને સ્વામીજી ત્રીજી ભાષામાં સ્વરૂપ નિષ્ઠા કહે, અને એકદમ સાદી ભાષામાં એને ભૂલકું કહે. આ બધા જ શબ્દોનો સ્વામીજી એક જ અર્થ કર્યો છે કે ભગવાન અને ભગવાનના ભક્તો એ સદા દિવ્ય સાકાર છે. પછી ભક્તિપ્રિય સ્વામી કહે છે કે સ્વામી તો પછી હવે અમારે કાંઈ કરવાનું રહ્યું જ નહીં. સ્વામી કે ના 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 ના, 5 વાર ના બોલે છે, મુદ્દાની વાત જતી ના રહે ને પાછી. સ્વામીજી એવું કહે છે કે તમારે જે કરવાનું છે ને એ તો તમારે કરવાનું છે, મારે જે કૃપા વરસાવવાની છે એ હું એડવાન્સમાં કૃપા વરસાવી દઉં છું. અને પછી સ્વામીજી રહસ્યની વાત કરતા 3 મુદ્દા કહે છે. તમારે શું કરવાનું? તો સ્વામી કે સવાર, બપોર, સાંજ, દિવસમાં 3 વાર ભજન કરવાનું. એ કરવાનું એટલે કરવાનું જ, એમાં આશીર્વાદ નહીં મળે. આપણને ડૉક્ટરે કીધું હોય કે ભાઈ તમને એડ્સ થયો છે અને સવાર, બપોર, સાંજ 3 ટાઈમ તમારે 10-10 મિનિટ સ્વામિનારાયણ ભજન કરવાનું, તો મટી જશે, તો આપણે કરી નાખીએ. આપણને કોઈ કરોડો રૂપિયાનો ફાયદો થવાનો હોય અને કોઈ વ્યક્તિ એવું કહે કે તમારે સવાર, બપોર, સાંજ 3 ટાઈમ ભજન કરવાનું, તો આપણે એના માટે આપણું ભજન ચોક્કસ થાય. એમાં આળસ બી ના આવે, એમાં દેહભાવ બી ના નડે, દેહાભિમાન બી ના નડે, પરિવાર બી ના નડે. આપણને લૌકિક બેનિફિટ સામે, નજર સામે દેખાતો હોય તો આપણાથી થાય ને થાય જ. એમ સ્વામીજી અહીંયા એવું કહે છે કે તમને જો તમારા આત્માને સુખી કરવાની ચિંતા હોય, પરમેશ્વરને ભજવાની તો સર્વને ઈચ્છા છે, ખરેખર ઈચ્છા છે, મારે ખરેખર પ્રથમ 27ની સમજણમાં જવું છે, તો સ્વામી કે તમારે આટલું કરવું પડશે. પહેલું, દિવસમાં 3 વખત ભજન. પછી સ્વામીજીએ કહ્યું કે કથા વાર્તા વાગોળતા રહેજો, તો તમે કોઈની સાથે અથડાશો નહીં. જે વ્યક્તિનું કથા વાર્તા વાગોળવાનું અંગ નહીં હોય એ વ્યક્તિ દિવસમાં 10 વાર કોઈની સાથે અથડાઈ જશે. અને જેનું કથા વાર્તા વાગોળવાનું અંગ હશે એ વ્યક્તિ દિવસમાં 10 વાર અથડાશે, પણ નપાસ 1 જ વાર થશે, એવું સ્વામીજીએ કહેલું. કે કથા વાર્તાનો ફાયદો કેટલો બધો કે એ આત્મા જાગૃત રહે, મોટા પુરુષ એને તરત પ્રેરણા કરે. અને પછી ત્રીજી વાત સ્વામીજીએ કરી. સ્વામી કે તમારે મહારાજને અને સ્વામીજીને એટલે કે સત્સંગને સમજ્યા કરવાનું. ગઈકાલે વાત કરીને કે ભાઈ આપણે સ્વામીજીને અને પ્રબોધ સ્વામીને ક્યાં સુધી સમજવાના? તો કે ઠાઠડીમાં જઈએ ત્યાં સુધી. આ 3 જ વસ્તુ આપણે કરવાની છે. બાકી સ્વામી કે છેલ્લાનું 5 કહો, મધ્ય 50 કહો, પ્રથમ 37 કહો, પ્રથમ 27 કહો, આ બધા જ વચનામૃત મહારાજ તમને સિદ્ધ કરાવી આપશે. આ 3 વસ્તુ તમે કર્યા કરજો. આપણું વચનામૃત પ્રથમ 27, આપણે આગળ વધીએ એમાં. આજે આમ તો છેલ્લો દિવસ છે. પહેલા આપણને સર્વમંગલ સ્વામીએ સમજાવ્યું કે અનંત આશ્ચર્યો થાય છે મને મળ્યા જે પ્રત્યક્ષ ભગવાન, એમને લઈને થાય છે. બીજું આપણને સમજાવ્યું કે સ્ત્રી, ધન અને માન, એ 3ની સાથે મારે કોઈ સંબંધ નથી, એવી એક સમજણ આપણા હૃદયની વિશે આપણે દ્રઢ રાખવાની. ત્યાર પછી આગળ
ભગવાન સ્વામિનારાયણ આ વચનામૃતમાં એવું કહે છે કે ભગવાન તમને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એવા અનંત કલ્યાણકારી ગુણો બક્ષિસ આપે છે. એ ગુણને તમારે ધારણ કરી રાખવાના અને એના ફળ સ્વરૂપે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહેશે. જગતનો ધર્મ જુદો છે, એકાંતિક ભક્તનો ધર્મ જુદો છે. ગુરુ હરિ સ્વામીજી પંજાબના વિચરણમાં હતા. 7 દિવસનું વિચરણ હતું. 3 દિવસ પૂરા થયા અને સમાચાર આવ્યા કે સોખડા ગામના સરપંચ મહેન્દ્રભાઈ ધામમાં ગયા. એ મહેન્દ્રભાઈનું પરિવાર, એમના ફાધર, દાદા, એ બધાએ ગુરુ હરિ સ્વામીજીનો ખૂબ પક્ષ રાખેલો. એ પરિવારે ખૂબ સેવા કરેલી. જેવા સ્વામીજીને સમાચાર મળ્યા, સ્વામીજી જલંધર હતા. સવારના 11 વાગ્યા હતા. સ્વામી કે ગાડી તૈયાર કરો અને પહેલામાં પહેલું પ્લેન જે મળે એમાં આપણે નીકળી જવું છે. ક્યાંથી પ્લેન મળશે આપણને? એક બાજુ અમૃતસર, એક બાજુ ચંદીગઢ અને બીજી બાજુ દિલ્હી. પણ ફોન પર પ્રયત્ન ચાલુ કર્યો. સ્વામીજીને પ્રાર્થના કરી. સ્વામી કે મારે જમવું નથી. 11 વાગી ગયા હતા. સ્વામીજીનો સ્ટાફ ભક્તિભાવવાળો. સ્વામીજી ના પાડી, પણ રસોઈ બની જવા આવી હતી. ફટાફટ ટિફિન તૈયાર કરી દીધો. સ્વામીજીને ગાડી પધરાવ્યા. સ્વામીજીની ગાડી ચંદીગઢ એરપોર્ટ પર આવી. એરપોર્ટ પર આવ્યા પછી 2 વાગે સ્વામીજીનું દિલ્હીનું પ્લેન હતું. થોડો ટાઈમ મળ્યો. એરપોર્ટ પર સ્વામીજી થોડો પ્રસાદ લીધો. ત્યાંથી દિલ્હી પધાર્યા. સેવકને ત્યારે સાથે સેવામાં રહેવાની તક મળી હતી. સ્વામીજી દિલ્હીથી વડોદરા પધારે છે પ્લેનમાં. સ્વામીજી લગભગ 5:30-6 વાગે બરોડા ઉતરી જાય છે. 5:30 વાગે તો બરોડા એરપોર્ટ પર સ્વામીજી ગાડીમાં બિરાજે છે. સ્વામીજીની ગાડી એરપોર્ટની બહાર નીકળે છે ત્યારે ગેટ પર સોખડા ગામના 2-3 ભક્તો અને સરપંચ જે ધામમાં ગયા હતા એમના મિસિસ એ ત્યાં ગેટ પર ઊભા હતા અને બમ્પ હતો. સેવકે ગાડી ધીમી પાડી એટલે પેલા સેવકોએ સ્વામીજીને બાઉલ આપ્યું અને બાઉલની અંદર બદામનો ગરમ ગરમ શીરો હતો. એ બેનના હસબન્ડ સરપંચ સાહેબ એ તો ઘરે એમનું પાર્થિવ શરીર ઘરે હતું, પણ એ ઘરે હોવા છતાં એ બેને ઘરમાં ગરમ ગરમ બદામનો શીરો બનાવ્યો અને પોતે મહેન્દ્રભાઈને ત્યાં ઘરે મૂકી અને એરપોર્ટ જાય છે સ્વામીજીનું સ્વાગત કરવા માટે કે મારા અનંત જન્મોના ધણી તો આ છે. સ્વામી કે સ્ત્રી જાતિ ઇમોશનાલિટીથી પીડાતી વધારે હોય, વધારે લાગણીશીલ હોય, વધારે ભાવુક હોય. પણ અક્ષરધામના પુરુષ આ ધરતી પર આવ્યા છે. એમણે એક બહેનોને, એક સ્ત્રી જાતિને સ્વામીજી કે એટલું બધું બળ આપે છે અને બેન પોતાના લોકની ચિંતા કર્યા વગર, સમાજની ચિંતા કર્યા વગર કે આ જગત સાથે મારે કેટલું રહેવાનું, 25 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, અનંતકાળ સુધી તો મારે મહારાજ જોડે રહેવાનું છે. મારો સાચો ધણી તો એ છે. એ જે સમજણ છે, પ્રથમ 27ની જે સમજણ છે, એવું માનીને જીવન જીવતો એક સમાજ સ્વામીજી આ ધરતી પર સાકાર કર્યો છે. અને સ્વામીજી બી કેવા પુરુષ. સ્વામીજી મસ્તીથી એ બદામનો શીરો જમતા 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 હરિધામ સુધી આવ્યા. સ્વામીજી તો રાહ જોઈને બેઠા હોય કે મારા દીકરાઓ, હું ને મારું અહંતા ને મમતા એમાંથી બહાર નીકળીને આવી એક નિષ્ઠાથી જીવન જીવે અને છતી દેહે અક્ષરધામનું સુખ માણે. એ જ સોખડા ગામના બીજા એક હરિભગત સૂર્યકાંતભાઈ મદ્રાસ રહેતા હતા. એ ધામમાં ગયા. પછી વડોદરામાં એમનો ફ્લેટ હતો. એમનો અગ્નિ સંસ્કાર હરિધામમાં હરિઘાટમાં કર્યો. સ્વામીજી ત્યાં અગ્નિ સંસ્કાર કરવા માટે હરિઘાટ પર પધાર્યા. લાકડા પર સૂર્યકાંતભાઈના પાર્થિવ શરીરને પધરાવ્યું હતું.
સ્વામીજી તો જઈને સૂર્યકાંતભાઈ જોડે વાતો કરવા માંડ્યા. સ્વામી કે, સૂર્યકાંત, તું મને મૂકીને એકલો એકલો ચાલ્યો. એક સામે ડેડ બોડી છે, પાર્થિવ શરીર છે, પણ સ્વામીજીને પોતાના ભક્તો સદા દિવ્ય સાકાર મનાય છે. મારા ભક્તોનો નાશ નથી. શરીર ભલે મરી જાય, શરીર ભલે જૂનું થઈ જાય, પણ મારા ભક્તોનો નાશ નથી. અને એમાં કોઈ બનાવટ નહીં. સ્વામીજીનું આખું જીવન એક રિયાલિટીથી ભરેલું હતું. નો દંભ, દોડ નહીં, દેખાવ નહીં, પ્રદર્શન નહીં. સ્વામીજી ખૂબ નેચરલ અને સહજ પુરુષ હતા. સ્વામીજી સૂર્યકાંતભાઈ સાથે વાતો કરે છે કે, સૂર્યકાંત, તું મને મૂકીને જતો રહ્યો, કે સારું, કે ચાલો તું જાય જ છે, તું ગયો તો વાંધો નહીં, પણ બાજુમાં એક વડીલ સંત ઊભા હતા સ્વામીજીની. સ્વામી કે, આ તારી પાછળ આવે છે, તું થોડી જગ્યા રાખજે કે. એમ કરીને છાતીમાં 2 સ્વામીજી પ્રસાદી આપી દીધી સૂર્યકાંતભાઈને. તો આજુબાજુમાં ઉભેલા બધા લોકો ખડખડાટ હશે કે જાણે અહીંયા કોઈની કેક કપાઈ છે. જન્મદિવસની કેક કપાતી હોય ત્યારે કેવું વાતાવરણ હોય, એવું વાતાવરણ સ્વામીજીએ એ હરિઘાટમાં, સ્મશાન ઘાટની અંદર, સ્વામીજી આપણને એવું કહે છે કે હું ભગવાન પુરુષોત્તમ નારાયણ તમને મળ્યો છું, મારો સંબંધ થયો, તમારા બધાનું શરીર ચિદાકાશનું થઈ ગયું, તમે આ સ્મશાનમાંથી બહાર નીકળો, બસ. તમે કોઈ ધામમાં જતા જ નથી, તમે કોઈ મરતા જ નથી. નિરંતર તમે આવા આનંદમાં, જો હું તમને સ્મશાનમાં આવા આનંદમાં રાખતો હો, તો તમે ઘરમાં એર કન્ડિશન મકાનમાં બેઠા છો, દાળ ભાત શાક રોટલી જમો છો, તો ત્યાં તમે કેમ આનંદમાં નથી રહી શકતા? કારણ કે તમે, સ્વામીજી કે, તમે માનતા નથી, તમે મારી વાતમાં વિશ્વાસ નથી મૂક્યો. આપણે પ્રથમ 27માં અને પ્રથમ 37માં વિશ્વાસ નથી મૂકતા. આખી પારાયણનો હેતુ શું છે? સર્વમંગલ સ્વામી આપણને શા માટે પારાયણ કરાવે છે? કે આપણે રોજ રાત્રે પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરીએ કે, હે પ્રબોધ સ્વામીજી, તમે અમને આ વચનામૃતમાં જે પરાવાણી મહારાજે વહાવી છે, એમાં અમારા મન બુદ્ધિની પાર વિશ્વાસ મુકાવી દો, બસ. આ વિશ્વાસ મુકાવવા માટે પારાયણ છે. અને એમાં વિશ્વાસ બેસે એટલા માટે આપણે પ્રસંગો વાગોડીએ છીએ. આપણે કરવાની તો સમજણ છે. જેની આવી સમજણ હોય એ વ્યક્તિએ ધામમાં જવાનું આવતું જ નથી. આનંદની વાત, મુદ્દાની વાત તો પછી આવે છે કે સ્વામીજી ત્યાં સૂર્યકાંતભાઈ જોઈએ 10-15 મિનિટ આનંદ કર્યો, બધાને એટલું બધું હસાયા, પછી કે સ્વામી કે, સારું, હવે અગ્નિ સંસ્કાર કરી નાખો. હવે એમના દીકરા લાલાભાઈ ઇમોશનલ, આમ સ્વામી સાથે પ્રીતિવાળા, એકાંતિક, પણ બહુ સોફ્ટ. પપ્પા સાથે બી એટલું હેત અને સ્વામીજી સાથે બી એટલું હેત. પણ સ્વામીજીએ વાતાવરણ જેવું કરી દીધું કે લાલાભાઈને રડવું આવ્યું જ નહીં. સ્વામીજી એમની ઇમોશનાલિટીમાંથી બહાર કાઢી નાખ્યા. કારણ કે એ ફાધર ધામમાં ગયા હોય એ આખું વાતાવરણ સ્વામીજીએ જન્મદિન જેવું બનાવી દીધું. પછી સ્વામી કે, લાલાને કીધું, જો તારા ફાધર તો કે સોખડાના છે, પણ સ્વામી કે પટલાય નહીં, એકાંતિક છે, કે સાધુ માણસ, એમ કરીને ગુણગાન ગાયા. પછી સ્વામીજી ગાડીમાં બિરાજ્યા. સ્વામીજીની ગાડી હરિઘાટથી, એ સ્મશાન ઘાટથી હરિઘાટનો જે ગેટ છે ને ત્યાંથી એન્ટર થયો. ત્યાં સુધી ભાઈઓ હતા, પછી ત્યાં બહેનો ઊભા હતા. તો એ બહેનોના ટોળામાં સૂર્યકાંતભાઈના મિસિસ હતા, લાલાભાઈના મધર. હવે જ્યારે સ્વામીજી ગાડીમાંથી ઉતર્યા ને ત્યારે એ બહેનોએ એક સ્ટીલનો ડબ્બો આટલો એક કોઈ સેવક થ્રુ મોકલાવ્યો અને મને આપેલો. એટલે મેં સ્વામીજીની અને સેવકની સીટની બાજુમાં એક ખાનું હતું ને એમાં મૂક્યું. મને એવું હતું કે આમાં કંઈક બદામ હશે, કંઈક કાજુ હશે, અથવા તો કંઈક દ્રાક્ષ હશે, શાંતિથી સ્વામીજીને જમાડીશ. એટલે હું ભૂલી ગયેલો. ત્યાર પછી સ્વામીજીએ સૂર્યકાંતભાઈને બરાબર આનંદ કરાવેલો, એટલે હું તો એકદમ ભૂલી ગયેલો. પણ જેવા સ્વામીજીની ગાડી આમ પેલા સૂર્યકાંતભાઈના વાઈફ ઊભા છે એનાથી થોડેક આગળ સુધી પહોંચ્યા ને એટલે સ્વામીજી એમ મારી બાજુ જોઈને કે, ગાડીમાં કંઈ પડ્યું છે, ભૂખ લાગી છે કે, એમ કરીને સ્વામીજીએ જાતે ડબ્બો ખોલ્યો.
ગાડીમાં કંઈ સ્વામી કોઈ દિવસ આ ગાડીમાં તો યાદ કરે જ નહીં, કારણ કે કેમ્પસની ગાડી નાની હોય. કદાચ બહાર જતા હોય, અમદાવાદ જતા હોય, સુરત જતા હોય, રાજકોટ જતા હોય તો મર્સિડીઝમાં હોય ડબ્બો. પણ સ્વામીજીને ખબર હતી કે હમણાં 10 સેકન્ડ પછી પેલા લોકો ત્યાં ઊભા છે. એટલે સ્વામીજી અંતરેણીપણે પેલો સ્ટીલનો ડબ્બો કાઢ્યો. ત્યારે મને યાદ આવ્યું, તો એ ડબ્બાની જોડે ચમચી બી હતી. એટલે સ્વામીજી આમ ડબ્બો ખોલ્યો, આમ કાઢ્યું, અને આમ બદામનો શીરો જ હતો. સ્વામીજી આમ ચમચી લીધી મોઢામાં મૂકીને એ જ ટાઈમે એ સૂર્યકાંતભાઈના મિસિસ ત્યાં બાજુમાં ઊભા હતા, અને એ બેન ત્યાં રડી પડ્યા. પણ એ પોતે બી, એ બેન એમના મિસિસ હસબન્ડ ધામમાં ગયા હતા, પણ જાતે બદામનો શીરો બનાવી અને મહારાજને જમાડવા માટે આવ્યા હતા. કહેવાનો મતલબ કે સ્વામીજીએ અમરીશ ભક્તોને, અમરીશ ઋષિ પત્ની બહેનોને, એવા અમરીશ યુવકોને, સાધકોને તો અનંત ગણું બળ આપેલું જ છે. પણ એવો એક એકાંતિક ભક્તોનો સમાજ કે જેને અંદર મનાવી દીધું છે કે હું રહું છું મારા દેહના સગા સંબંધી સાથે, પણ હું છું અક્ષરધામનો. અને મારા બાપ હરિપ્રસાદ સ્વામી, મારા માવતર હરિપ્રસાદ સ્વામી, મારો ધણી હરિપ્રસાદ સ્વામી, મારી મા હરિપ્રસાદ સ્વામી, મારું પરિવાર હરિપ્રસાદ સ્વામી ને એના ભક્તો. એવી જે સમજણ એ આપણા મન બુદ્ધિના પ્લેટફોર્મ પર અખંડ વહેતી રહે ને આપણે ભૂલી ના જઈએ, એટલા માટે આ પ્રથમનું 37નું વચનામૃત, 27નું વચનામૃત આપણને સર્વમંગલ સ્વામી સ્વાધ્યાય કરવા માટે આપ્યું છે. આપણે આપણા જીવનમાં ધર્મને ધારણ કરવાનો છે. જો આપણે પ્રથમ 27ની સમજણને સાકાર કરવી હોય તો. પણ એ ધર્મ કયો? મેં હમણાં જ વાત કરી કે આપણા ધર્મને જગતનો ધર્મ છે જુઠ્ઠું ન બોલવું, સત્ય બોલવું, ચોરી ન કરવી. આપણે પણ એ બધા જ શિક્ષાપત્રીમાં લખેલા જેટલા બી મહારાજના નિયમ છે બધા જ પાળવાના છે. પણ જે દિવસે મોટા પુરુષની આજ્ઞા થાય તે દિવસે આપણો માનેલો ધર્મ મૂકી દેવો અને મોટા પુરુષનો ધર્મને સ્વીકારી લેવો. સ્વામીજી મુંબઈની ધરતી પર બિરાજમાન હતા. સ્વામીજી મહિના પછી લંડન પધારવાના હતા. કૃષ્ણાભાઈ સિટી બેંકના ડિરેક્ટર સ્વામીજીના દર્શન કરવા આવ્યા. સ્વામી કે કૃષ્ણા, અમે લોકો મહિના પછી લંડન જઈએ છીએ, ત્યાં એક શિબિર કરવાના છીએ, તો તારી સિટી બેંકની મિટિંગ જો ગોઠવાય લંડનમાં તો એ ટાઈમે ગોઠવી દેજે, તો તને શિબિરનો લાભ મળી જાય ને. સ્વામીજીને ખબર કે દર વર્ષે ઓગસ્ટ મહિનામાં સિટી બેંકની મિટિંગ લંડનમાં ગોઠવાતી હોય ને આખા વર્લ્ડમાંથી બધા જ ડિરેક્ટરો ભેગા થતા હોય. એટલે કૃષ્ણાભાઈએ એક વખત તો એવું કીધું કે સ્વામી અમારે તો જૂનમાં નથી પણ અમારે તો ઓગસ્ટમાં મિટિંગ હોય છે. એમ સ્વામી કે આપણે જૂનમાં ગોઠવી દેવાની, તારે પ્રેશર કરવાનું. કે એક ડિરેક્ટર થોડા હોય, આખા વર્લ્ડના એમના જેવા બીજા 25 જણા ત્યાં ભેગા થવાના હોય, અને એમનાય બોસ ને એમનાય બોસ ઘણા બધા ત્યાં આવવાના હોય, અને એમના સજેશન લેવા માટે નહીં, એમને તો ત્યાં સાંભળવાની ટ્રેનિંગ લેવા જવાનું હોય. પણ ભગવાનના ભક્તથી કોઈ મોટું નથી. પણ કૃષ્ણભાઈ એવા જાગ્રત સેવક અક્ષરધામના, એને તરત ક્લિક થઈ ગયું. એટલે એમણે કહ્યું હા સ્વામી આપ ભળજો, આશીર્વાદ આપજો. કૃષ્ણભાઈએ ચાલુ કરી દીધું. એને આખું એવું પ્લાન કર્યું, આયોજન કર્યું, એમના બધા બોસીસ સાથે એ ટાઈપની વાતો કરી, અને જે ટાઈમે લંડનમાં શિબિર હતી એ જ દિવસોમાં એણે લંડનમાં ગમે તેમ કરીને સિટી બેંકની મિટિંગ ગોઠવી દીધી. એટલે એમને બે ફાયદા. એક, એમને બિઝનેસ ક્લાસમાં જવાનું, પ્લેનનું ભાડું, ખાવાનું પીવાનું, રહેવાનું, હોટલ બધું જ એનું ફ્રી, સિટી બેંકનો ખર્ચો. એટલે દેહનું તો થઈ ગયું, પ્લસ આત્માનું, સાક્ષાત મહારાજ અને શિબિરનું આયોજન. એમણે કર્યું શું? તો કે પોતાનો માનેલો ધર્મ છોડ્યો અને અક્ષરધામનો ધર્મ સ્વીકાર્યો. એવી સમજણ જ્યારે મોટા પુરુષની આજ્ઞા આવે ત્યારે આપણે મોટા પુરુષને નથી સમજાવવા, જ્યારે સર્વમંગલ સ્વામીની આજ્ઞા આવે ત્યારે આપણે સર્વમ સ્વામી નથી સમજાવવા. આપણે મારા આત્માને વાત કરું છું, મારી બુદ્ધિને વાત કરું છું, કારણ કે મને અઘરું પડે છે.
સર્વમ સ્વામીની બધી આજ્ઞા હું 100% નથી પાડી શકતો. મારી બુદ્ધિ તર્ક વિતર્ક કરે છે. હું બી સર્વમ સ્વામી સાથે આર્ગ્યુમેન્ટ કરું છું. એટલે તમે બધા બી મારા માટે પ્રાર્થના કરજો કે આ પારાયણના ફળ સ્વરૂપે આપણે બધા જ આપણા મન બુદ્ધિને સર્વમંગલ સ્વામી અને પ્રબોધ સ્વામી આગળ આપણે સરળ બનાવી શકીએ એવું આપણને મહારાજ બળ આપે. સ્વામીજી લંડન પધાર્યા, સરસ શિબિર થઈ ગઈ. સ્વામીજી યાદ રાખ્યું. પછી સ્વામીજી કે કૃષ્ણા તું આવી ગયો? તો કે સ્વામી આપના આશીર્વાદથી બધું ગોઠવાઈ ગયું. સ્વામી કે સિટી બેંકે તારું રાખ્યું ને, હવે મહારાજ સિટી બેંકનું રાખશે. ત્યાર પછી 9/11નો ધડાકો થયો, વર્લ્ડ ટ્રેડ સેન્ટર તૂટ્યા અમેરિકાની ધરતી પર. સિટી બેંક તો અમેરિકાની બેંક કહેવાય, વર્લ્ડની મોટામાં મોટી બેંકોમાંની એક બેંક. અને એટલું બધું રિસેશન આવ્યું કે સિટી બેંકને અબજો ડોલરનું નુકસાન થયું. એરલાઇન્સ ઠપ, બધી જ મોટી મોટી કંપનીઓ બધી અમેરિકાની ઠપ થઈ ગઈ, ટર્નઓવર બંધ થઈ ગયું. લગભગ સિટી બેંક બંધ થવાની તૈયારીમાં, બેંકરપ્ટ થવાની તૈયારીમાં. કૃષ્ણાભાઈએ સ્વામીજીને ફોન કર્યો કે સ્વામીજી બીજી બધી કંપનીઓમાંથી મને બહુ સારી ઓફરો, સિટી બેંક કરતાં બી સારી ઓફર આવે છે, તો હું મારી જોબને સ્વિચ ઓવર કરી દઉં. ત્યારે સ્વામીજી કહ્યું, સ્વામી કે કૃષ્ણા સિટી બેંકે તારું બહુ રાખ્યું છે ને, મહારાજ સિટી બેંકનું રાખશે, તું ચિંતા ના કરીશ, આપણે સિટી બેંકમાં જ રહેવાનું છે. કારણ કે સ્વામીજીએ સિટી બેંકની ગાડી હોન્ડા એસેન્ટ, સોનાટા ગોલ્ડ, પછી CRV, પછી BMW, પછી રેન્જ રોવર અને મર્સિડીઝ. સ્વામીજીએ સિટી બેંકની 5 ગાડીની સેવા લીધેલી. મહારાજ તો ઋણ રાખે નહીં ને. અને જેવો સ્વામીજી સંકલ્પ કરે છે, અમેરિકાના પ્રેસિડેન્ટમાં મહારાજ પ્રવેશ કરે છે કે આ તો આપણી આબરૂ જાય, આપણી કન્ટ્રીની બેંક જો બેંકરપ્ટ થાય તો આપણી આબરૂ જાય. એટલે સંકલ્પ સ્વામીજીનો, પ્રવેશ સ્વામીજીનો, અબજો ડોલરનું ફંડ અમેરિકન ગવર્મેન્ટ સિટી બેંકને આપે છે અને સિટી બેંકની રક્ષા થઈ જાય છે. આજે સિટી બેંક સારામાં સારું પોતાનું ધંધો કરી રહી છે. દુનિયા માને કે ના માને, પણ ગુરુહરિ સ્વામીજીએ આપણને બધાને આ પ્રસંગ દ્વારા એવું સમજાવ્યું કે આપણે અક્ષરધામનો ધર્મ, એટલે કે સત્વગુણ મૂકીને જે ધર્મ પાડવાનો છે એ અક્ષરધામનો ધર્મ. અને એ સમજણથી આપણે ભગવાનને સર્વ પ્રકારે આપણા અંતરમાં નિવાસ કરીને રાખી શકીશું. એક લંડનનો યુવાન પ્રબોધ સ્વામી પધરામણી એની ઘરે જાય છે અને પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરે છે. સમર્પિત સેવક, પ્રથમ 27ની સમજણ સિદ્ધ કરીને દેહ મૂકવો છે અને એના બદલામાં પ્રબોધ સ્વામી જે જોઈતું હોય એ બધું લઈ જાય, પણ આ જોઈશે એવું એક ધ્યેયની ક્લેરિટી વાળો યુવાન એની ઘરે પ્રબોધ સ્વામી પધારે છે. પ્રબોધ સ્વામીને પ્રાર્થના કરે છે, પ્રબોધ સ્વામી મારું જે છે એ બધું આપનું છે. બસ આટલી અપેક્ષા પ્રબોધ સ્વામીને સ્વામીજી આપણી પાસે રાખે છે. એ પુરુષો કોઈનું કાંઈ લૂંટી લેતા નથી. જેટલી આપણી તૈયારી હશે એટલું જ મહારાજ આપણને નિમિત્ત બનાવશે. કોઈ વધારાનું પ્રેશર ક્યારેય આપતા નથી. પણ આપણે સમજણ કરીને જેટલા વધારે નિમિત્ત થવાની પ્રાર્થના કરીશું એટલા મહારાજ આપણને વધારે નિમિત્ત બનાવશે. એને પ્રબોધ સ્વામીને ડાયરેક્ટ નિષ્ઠાથી પ્રશ્ન પૂછ્યો કે પ્રભુદાસભાઈને જે પુરુષ મળ્યા હતા એ પુરુષની પ્રાપ્તિ મને ખરી? હું એની સાથે વાત કરું છું. પ્રભુદાસભાઈને કોણ મળ્યું હતું? યોગીજી મહારાજ. યોગીજી મહારાજ કોણ હતા? ગુણાતીત. પ્રબોધ સ્વામી કોણ છે? ગુણાતીત. એટલે એણે એવું કીધું કે પ્રભુદાસભાઈને જે પુરુષ મળ્યા હતા એ જ પુરુષની સામે હું બેઠો છું. મને પણ પ્રભુદાસભાઈના ગુરુ મળ્યા ને. પ્રબોધ સ્વામી કે બોલ. તો કે બસ જેવા પ્રભુદાસભાઈએ યોગીજી મહારાજને પ્રસન્ન કર્યા એવા મારે તમને રાજી કરવા છે. અને જેવું સુખ એક સાધક તરીકે, કાલે સર્વમંગલ સ્વામી આપણને કેવું સરસ સમજાવ્યું
કે સ્વામીજીના હૃદયને વિશે સર્વ પ્રકારે યોગીજી મહારાજ કેવી રીતે નિવાસ કરીને રહ્યા, એ તો ઓરિજિનલ તત્વ હતું, પણ છતાં એમને વર્તીને બતાવ્યું સાધક તરીકે કે તમે આવી રીતે વર્તશો તો ધીમે 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 તમારા હૃદયને વિશે ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહેતા થઈ જશે. એવું એ યુવક જ્યારે પ્રબોધ સ્વામી પાસે માગે છે ત્યારે પ્રબોધ સ્વામી ઓરિજિનલ ગુણાતીત, એમને તો આપણા આત્માનો ચાર્ટ આમ લાઈવ દેખાય છે. અને જ્યારે કોઈ રિયલ સાધક એમની સામે આવે તો એમનું લેસન તો એમની પાસે તૈયાર જ હોય છે. પ્રબોધ સ્વામી એને તરત એક લેસન આપી દીધું. પ્રબોધ સ્વામી કે આપણે એક જ સંકલ્પ કરવાનો કે પ્રભુદાસભાઈએ પોતાની બુદ્ધિ યોગીજી મહારાજના ચરણોમાં ધરી દીધી હતી, આપણે આપણી બુદ્ધિ બ્રહ્મવિહારી સ્વામીના ચરણોમાં ધરી દેવાની. બાકીની બધી જ યાત્રા સ્વામીજી પૂરી કરી આપશે. તો મારે મારા હૃદયમાં ભગવાનને સર્વ પ્રકારે નિવાસ કરીને રાખવા હોય કે પધરાવા હોય તો મારી યાત્રા શું? તો કે મારે મારી બુદ્ધિ, મારે મારા વિચારો, મારી સમજણ, ભલે ને બહુ જ સરસ સમજણ હોય, બધાને ગમતી હોય એવી હોય, બધા એવું કહેતા હોય કે આ વિચાર બહુ સરસ છે, પણ એ વિચાર સર્વમંગલ સ્વામી કે પ્રબોધ સ્વામીને માન્ય ના હોય તો એ મારો વિચાર છોડી દઈશ. જેટલો વિચાર છૂટશે એટલા મહારાજ નિવાસ કરીને રહેતા થશે. જેટલી બુદ્ધિનો સત્વગુણ કે બુદ્ધિનો પ્રભાવ નીકળતો જશે એટલી એ મહારાજ આપણા હૃદયને વિશે નિવાસ કરીને રહેતા થઈ જશે. પછી આવે છે ભક્તિ, અક્ષરધામની ભક્તિ. ભક્તિ તો આખી દુનિયા કરે છે, જગતની અંદર આપણે જોઈએ છીએ. પૂર્વે બધા બહુ ભક્તો થઈ ગયા, મીરાબાઈ થઈ ગયા, નરસિંહ મહેતા થઈ ગયા, સુધન્વા થઈ ગયા, ઘણા બધાની ભક્તિ. અને એ બધા ભક્તોએ ભક્તિ કરી, એનું ફળ બી પ્રાપ્ત કર્યું. એમણે એમના જીવનમાં એવા સુખ શાંતિ આનંદનો અનુભવ બી કર્યો. પણ આપણને તો એક જ ભક્તિ ખપે, અક્ષરધામની ભક્તિ. ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીનું જેવું સુખ લીધું અને ગુણાતીતાનંદ સ્વામી જેવું મહારાજનું સુખ લે છે, એ સુખ આપણે ભક્તિ કરીને પ્રાપ્ત કરવું છે. અને એ જો ભક્તિ આપણા હૃદયને વિશે ખરેખર પ્રગટે તો આપણા હૃદયનું શું સ્ટેટસ હોય? 21મી એપ્રિલ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એવીડીની ધરતી પર પધારે છે. રાત્રે ઘણું મોડું થઈ જાય છે. 22મી તારીખે સવારમાં વડોદરાથી બે બહુ મોટા બિઝનેસમેનો આવે છે. સવારે વહેલા ઘરેથી 6 વાગે નીકળી ગયા હશે, 7 વાગે તો ટચ થઈ ગયા. એવીડી પ્રબોધ સ્વામી આરતીમાં પધાર્યા હતા તો એ બંને જણા આવી ગયા. સ્વામિનારાયણ નહીં, સત્સંગી નહીં, બિઝનેસમેન, કરોડપતિ. અને બંનેનું નામ પરેશભાઈ, બેવ મિત્રો. અને પ્રબોધ સ્વામીની આરતી પૂરી થઈ, દંડવત પૂરા થયા અને પ્રબોધ સ્વામી આમ નીકળતા હતા તે બંને જણા પગે લાગ્યા. પ્રબોધ સ્વામી એમને ઓળખે, ગુરુપ્રસાદ સ્વામી એમને ઓળખે, એટલે ત્યાં 2 ખુરશી મૂકીને મંદિરમાં જ બેસી ગયા. પછી પ્રબોધ સ્વામીને વાત કરી કે પ્રબોધ સ્વામી, 9 મહિના દરમિયાન અમે જે કાંઈ સમાચાર સાંભળતા હતા એના પરથી અમને એટલું ચોક્કસ મનાય છે કે અમે સ્વામિનારાયણ નથી પણ તમે યુગ પુરુષ છો. કે અમે તો બંને મિત્રો જૈન છીએ, અમે તો બંને મિત્રો જૈન છીએ. અને તમે જેવું જીવન જીવ્યા, તમે જે પોઝિટિવ રહ્યા, તમે ન બોલીને એક જે પરમ સાધુતાનું દર્શન કરાવ્યું છે, એના પરથી અમે ચોક્કસ એવું માનીએ છીએ કે તમે બહુ મોટા યુગ પુરુષ છો. અને એટલા માટે સવારમાં વહેલા ઉઠી અને તમારા દર્શન કરવા માટે અમે બંને જણા આવ્યા છીએ. એટલે પ્રબોધ સ્વામી એવું કીધું કે નાસ્તો કરીને જજો. ત્યારે એમણે એવું કહ્યું કે સ્વામી, હજુ તો તમે ગઈકાલે આવ્યા છો, આજે પહેલો દિવસ છે, તમે અહીંયા સેટ થાવ. પછી એક વાક્ય એવું બોલ્યા કે તમે થોડા ફ્રેશ થાવ, કે પછી સ્વામી અમે ફરી આવીશું ત્યારે નાસ્તો કરાવજો. અને ત્યારે ગુરુહરિ પ્રબોધ સ્વામી એક રહસ્યનું વાક્ય આપણા માટે બોલે છે. પ્રબોધ સ્વામી કે અમે તો અમારા ગુરુ સ્વામીજીની કૃપાથી 9 મહિના અંદર હતા ને ત્યારે બી ફ્રેશ હતા અને અત્યારે પણ ખૂબ જ ફ્રેશ છીએ. આપણી ફ્રેશનેસનું કારણ સાનુકૂળતા અને પ્રતિકૂળતા ન રહે
એવી સમજણ એટલે પ્રથમ 27ની સમજણ. પરિસ્થિતિ મારી આજુબાજુ ગમે તેવી ઊભી થાય, પણ જો મારા હૃદયમાં પ્રથમ 27ની સમજણ સ્થિર હોય, અથવા તો હું સ્વામીજીના અને પ્રબોધ સ્વામીના બળે જીવતો હોય, બંને વસ્તુ સેમ છે, તો મને સાનુકૂળ પરિસ્થિતિ ને પ્રતિકૂળ પરિસ્થિતિ જેમ પ્રબોધ સ્વામીને અખંડ બેલેન્સ રાખે છે, એમનો આનંદ જતો જ નથી, અને એમણે ખૂબ વિનમ્રતાથી એ વાતને કબૂલ કરી, અને એમાં બી કોઈ પ્રદર્શન નહીં. આ તો સેવક એકદમ બાજુમાં બેઠો હતો ને એટલે હું સાંભળી ગયેલો, બાકી તો કોઈને સંભળાય નહીં ને એટલું ધીમેથી પ્રબોધ સ્વામી બોલ્યા હતા કે અમે તો 9 મહિના દરમિયાન બી સ્વામીજીના આશીર્વાદથી આટલા જ ફ્રેશ હતા, અને આજે બી અમે આટલા જ ફ્રેશ છીએ. એ ભક્તિ, એ મહાત્મ્ય જ્ઞાનને સહિત જે પ્રબોધ સ્વામીના અંતરમાં જે ભક્તિ વહે છે, એવી ભક્તિ આપણા હૃદયમાં પ્રગટે તો આપણા જીવનમાં ધીમે 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 પ્રથમ 37, પ્રથમ 27ની નિષ્ઠા દ્રઢ થાય. આપણી સભામાં બિરાજમાન હશે કે નહીં મને ખબર નથી, પણ હમણાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજી સણિયા પધાર્યા હતા. તો સણિયાની પધરામણીઓ ચાલતી હતી, ત્યારે સેવક બી પ્રબોધ સ્વામીની સાથે સાથે બધે પધરામણી જતા હતા. પ્રબોધ સ્વામી એક ઘરમાં પધાર્યા, હું બહાર ઊભો હતો, તો એક વડીલ આવ્યા. હું તો એમને પહેલી વાર મેં દર્શન કર્યા, અમરીશ હતા ભગત. પછી મેં એમનું નામ પૂછ્યું, નટુ કાકા એમનું નામ, સણિયા હેમદ, હેમદ, સણિયા હેમદ, બે સણિયા, એક આપણું અને આ બીજું હેમદ. એક નટુ કાકાએ મને જે પ્રાર્થના કરીને હું તો સ્થિર થઈ ગયો. એમનું શરીરનું મેં સ્ટ્રક્ચર જોયું તો બી આમ એટલી ફિઝિકલ ફિટનેસ બી નહોતી એમની, ઉંમર લાયક હતા. એમણે મને એવું કીધું કે તમે પ્રબોધ સ્વામીને મારા વતી પ્રાર્થના કરજો કે મારે કાંઈ જોઈતું નથી, બસ મારે કાંઈ જોઈતું નથી, હું દરરોજ 1 કલાક નિર્વિકલ્પપણે ભજન કરી શકું, એવા તમે પ્રબોધ સ્વામી પાસે મારા વતી આશીર્વાદ માગજો. કાકા બહુ દિલથી બોલતા હતા, બહુ સમજણપૂર્વક બોલતા હોય એવું. જો એમને સેજ બી એવો ભાવ હોત તો એ ડાયરેક્ટ પ્રબોધ સ્વામી પાસે પહોંચી જાત. આટલી સરસ પ્રાર્થના તો કરી શકાય પોતાના માવતરને. પણ એમણે આ વાત મને કરી. પછી મેં પૂછ્યું કે આપનું નામ શું, આપનું ગામ કયું, આપ ક્યાં રહો છો, શું કરો છો? ત્યાં તો પ્રબોધ સ્વામી આવી ગયા, પણ મને એ વ્યક્તિ બહુ સ્પર્શી ગઈ, એમની સમજણ અને એમની નિષ્ઠા બહુ સ્પર્શી ગઈ. પછી મેં હિતેશભાઈને ફોન કર્યો કે મને આ કાકાનો પરિચય આપો. ત્યારે એમણે વાત કરી કે કાકાના ઘરે પહેલા 4-5 દીકરા દીકરીઓને મહારાજે ધામમાં લઈ લીધા. જોડિયા દીકરા દીકરી આવ્યા, મહારાજ ધામમાં લઈ લીધા. પછી ભરી દીકરાઓ આવ્યા, એને મહારાજે ધામમાં લઈ લીધા. ઘરમાંથી 5 મુક્તોને તો મહારાજે ધામમાં લઈ લીધા. ત્યાર પછી દીકરાનો જન્મ થયો ને ત્યાર પછી દીકરીનો જન્મ થયો. દીકરી તો પરણે ને સાસરે ગઈ, પણ દીકરાની ઘેર 3 દીકરીનો જન્મ થયો, અને હજુ તો એ દીકરીઓને પરણાવવાની બાકી હતી, અને દીકરો બી ધામમાં જતો રહ્યો. એટલે દાદા નટુ કાકાની સાથે ઘરમાં 5 બહેનો, એક એમના વાઈફ, દીકરાની વાઈફ અને 3 દીકરીઓ, એક પુરુષ, અને 5 માતાજીને સાચવવાના. તો એનું માનસિક કેટલું બધું પ્રેશર હોય, મન બુદ્ધિ પર કેટલું બધું પ્રેશર હોય. તમે તો બધા સમાજમાં રહો છો એટલે તમને ખબર હશે. પણ એ પ્રેશરની એને વાત ન કરી. એને ખબર છે કે આ તો બધું સ્વામીજીએ ઊભું કર્યું છે, આ તો બધું પ્રબોધ સ્વામીએ ઊભું કર્યું છે, અને મારા આત્માના પરિવાર માટે જે દેશકાળની જરૂર હતી એ દેશકાળમાં અમને રાખ્યા છે. પણ મારે માગવાનું શું છે? સ્વામીજીએ સહૃદયમાં લખ્યું છે છેલ્લા ચેપ્ટરમાં કે ભગવાનનો એકાંતિક ભક્ત પોતાના વ્યવહારિક તંત્ર માટે ક્યારેય મોટા પુરુષને પ્રાર્થના ન કરે. કેટલી બધી મોટી વાત છે. એ કાકાએ મને એવું ના કીધું કે ઘરમાં 5 બહેનો છે, દીકરો ધામમાં જતો રહ્યો છે, મહારાજે કસોટી કરી છે, પ્રબોધ સ્વામીને કહેજો કે નજર રાખે, દ્રષ્ટિ કરે,
અમારું તંત્ર, ઘરનું તંત્ર સારું હશે તો ભગવાનનું ભજન થશે, તો સેવા થશે. એક વખત અમે ડભોઈથી વડોદરા આવતા હતા ગાડીમાં. એક હરિભક્ત 30 વર્ષથી સત્સંગી, ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે, ખૂબ સેવા કરે, પણ એની જે રીત છે એને એના પ્રાદેશિક સંત બદલી ના શકે. એની રીત એના મંડળના જે વડીલ છે એ બદલી ના શકે. સેવા ખૂબ કરે પણ એનું ધાર્યું તોડાવી ના શકે. એને ભગવાને બીમારી આપી, એના બંને ગોઠણ ખલાસ થઈ ગયા. ઉંમર નાની, 30 વર્ષની સેવાનું જાણપણું હોય ને, એટલે સ્વામીજી આગળ ફરિયાદ સ્વરૂપે પ્રાર્થના કરી. એટલે પવિત્રભાઈને વાત કરી કે સ્વામીજીને કહેજો મારી પાસે સેવા લેવી હોય તો મારા ગોઠણ સારા કરી દે. એટલે પવિત્રભાઈ તો ભૂલકું, એમણે તો ગાડીમાં સ્વામીજીને એઝ ઇટ ઇઝ વાત કરી કે સ્વામી પેલા ભગત આવી પ્રાર્થના કરે છે. સ્વામીજી તો તૈયાર જ હતા. સ્વામીજી આમ ચપટી વગાડી, હા સ્વામી કે કાલે બંધ થઈ જાય. કે શું કહ્યું સ્વામી? કાલે કાલે કે. એટલે પવિત્રભાઈ એકદમ એલર્ટ થઈ ગયા, આ તો કંઈક સિરિયસ કેસ છે. સ્વામી કે કાલે કોઈ પણ 2 વ્યક્તિ આગળ સરળ થવાનો સંકલ્પ કરે, કાલે બીમારી જતી રહે. કોઈ પણ 2 વ્યક્તિ આગળ. આપણે સેવા ખૂબ કરતા હોઈએ, ભજન ખૂબ કરતા હોઈએ, સ્વાધ્યાય ખૂબ કરતા હોઈએ, પણ કોઈ પણ 2 વડીલ આપણને તો આપેલા જ છે, એક આપણા પ્રાદેશિક સંત અને એક આપણા મંડળના જે લીડર હોય તે. સ્વામી કે મહારાજ તો કાલે સારું કરી દે, પણ હવે જો એ સમજણ નહીં સ્વીકારે, પ્રથમ 27ની સમજણ કે મારામાં રહીને સેવા કરનાર મહારાજ છે, મને સેવા કરવાનું બળ આપનાર મહારાજ છે, એ સમજણમાં જો હવે 30 વર્ષ પછી નહીં જાય તો એ સેવા કરીને જાણપણું વધારીને આત્માને નુકસાન કરશે. એટલા માટે મહારાજે એને રોગ મૂકી દીધો છે. એટલે મહારાજ આપણને તક આપે છે કે તમે 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે, 20 વર્ષે, 25 વર્ષે, 30 વર્ષે ધીમે 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 તમે આ સમજણમાં જશો તો મોટા પુરુષ તમને બળ આપે. નટુ કાકાને બળ આપ્યું તો પેલા હરિભગતને પણ આપણને પણ બળ આપે. એવો એક સમાજ છે કે જે અક્ષરધામની ભક્તિ અદા કરી રહ્યો છે. ગુરુહરિ, પ્રબોધ સ્વામીજી અને આપણે જ્યારે આવો ધર્મ અદા કરીશું ત્યારે પરીક્ષામાં કદાચ પાસ થઈ જઈશું, પણ બધાને ખબર પડી જશે કે આમનું જીવન બહુ જોરદાર છે. આપણે એવી ભક્તિ અદા કરીશું તો કદાચ પાસ થઈ જઈશું, પણ બધાને ખબર પડી જાય કે આની ભક્તિ અદ્ભુત છે. આપણે કોઈક એવી જ્ઞાને કરીને મોટા પુરુષ રાજી થઈ જાય એવી ભક્તિ કરી દઈશું, ગુણગાન સરસ રીતે ગાઈ લઈશું. કોઈ ભગવાનના ભગતની ભૂલ હશે તો આપણી સમજણે કરીને આપણે માફ કરી દઈશું, પણ ખબર પડી જશે. પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીએ જે ભક્તિ અદા કરી છે ને, એમનો ધર્મ બી છલકાયો નહીં, એમનું જ્ઞાન બી છલકાયું નહીં, એમની ભક્તિ પણ છલકાઈ નહીં. એટલે એમની જે સમજણ છે એ તો પ્રથમ 27થી પણ પરની સમજણ છે. કારણ કે પ્રથમનું 27 છે એ અક્ષરધામના અતિ ઉત્તમ કોટીના મુક્તનું છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ 8મા પ્રકરણની બીજી વાતમાં એવું લખ્યું છે કે કોઈ પણ ભગવાનનો અક્ષરધામનો મુક્ત એ સંકલ્પ કરે કે મારે પ્રથમ 27ની સમજણમાં સ્થિર કરવી છે, તો એને ગુણાતીતાનંદ સ્વામી મદદ કરે છે અને એના હૃદયમાં પ્રથમ 27 સિદ્ધ કરી આપે છે. પણ પ્રબોધ સ્વામી જે સમજણથી જીવે છે એ તો પ્રથમ 27થી પણ પરના પર છે. એટલે એ હંમેશા બધી જ પ્રકારની આજ્ઞા પાડવા છતાં પણ પોતાની જાતને સંકેલીને રાખતા હતા. એમને કોઈ ઓળખી ના જાય. સ્વામીજી દુબઈ પધાર્યા હતા તો વાતાવરણ ઠંડુ હતું. સ્વામીજીનો ઉતારો હતો, ત્યાં સ્વિમિંગ પુલ હતો. સ્વામીજીને થોડી શરદી પણ હતી.
સ્વામીજી પધરામણીઓ કરી, સભા કરી, પછી રાત્રે ઉતારે પધાર્યા એટલે સ્વામીજી ગાડીમાંથી ઉતર્યા ને એટલે પહેલો સ્વિમિંગ પુલ આવે ને પછી સ્વામીજીનો ઉતારો હતો. તો સ્વામી તો સ્વિમિંગ પુલ પાસે ઊભા રહી ગયા, આમ કરીને ગાતરીયું ફેંકી દીધું. સ્વામી કે હું થોડી વાર નહીં લઉં છું. એટલે પ્રબોધ સ્વામી જોડે હતા. એટલે પ્રબોધ સ્વામી બોલવા માંડ્યા કે પ્રાણેશ તું પાણી ચેક કર, પ્રાણેશ તું પાણી ચેક કર. સ્વામીજીને શરદી છે, સ્વામીજીને શરદી છે, ઠંડુ પાણી હોય તો નવાય નહીં. એટલે હું પુલમાં ઉતર્યો અને પાણી જોયું તો ઠંડુ. એટલે મેં કીધું પ્રબોધ સ્વામી પાણી તો ઠંડુ છે. એટલે પ્રબોધ સ્વામી તો ના પાડી દીધી, આપણાથી ના નવાય, આપણાથી ના નવાય. અને સ્વામીજી તો જાતે ધોતિયું આમ કછોડો મારવા માંડ્યા, ધોતિયું ટૂંકું કરવા માંડ્યા, ગાતરી તો ફેંકી દીધું. પ્રબોધ સ્વામી આમ બાજુમાં સ્વામીજીને પ્રાર્થના કરતા જાય કે સ્વામી આપણને શરદી થઈ જાય, આપણને શરદી થઈ જાય. સ્વામી કે ના ના મારે તો 10 જ મિનિટ નાવું છે, મને કશું ના થાય, મારું શરીર બહુ ગરમ, ઠંડુ તો મને બધું ફાવે, તને ખબર નથી, તું મારી જોડે રહેતો નથી. આપણને બધાને કદાચ એવું કે તમે રહેતા નથી, તો આપણે તો કદાચ ફિઝિકલી બી રહેતા ના હોય, અને પેલા તો અણુ સરખા છેટા નથી ભાઈ, અને એનાથી આગળ તમે બે તો એક જ છો. છતાં પણ અને સ્વામીજીનું આ છેલ્લું હથિયાર કે તું મારી સાથે રહેતો નથી એટલે તને ખબર ના પડે કે મને શું ફાવે છે. પ્રબોધ સ્વામી પ્રાર્થના કરતા હતા ને સ્વામીજી પ્રબોધ સ્વામીને એકદમ ઉપેક્ષા કરતા હતા. અને પછી સ્વામીજી તો તૈયાર થઈ ગયા ને ધીમે રહીને પેલા પગથિયા ઉતર્યા અને પહેલો જ ચરણાવીને પાણીમાં બોળ્યો ને તો એકદમ સ્વામી પાછો લઈ લીધો. બહુ ઠંડુ છે કે તે બધો પારો નીચે ઉતરી ગયો. મને તો ઠંડુ પાણી ફાવે ને હું તો ઠંડા પાણીમાં નાઉં, તું મારી જોડે નહોતો. પછી પ્રબોધ સ્વામી રૂપ બદલી નાખ્યું. પ્રાર્થનાનું રૂપ હતું એમાંથી પ્રબોધ સ્વામીનું રૂપ બદલાઈ ગયું. હું તો તમને પહેલેથી જ કહેતો હતો પણ તમે મારું માનો નહીં ને, તમને પહેલી વાર થોડું કીધું છે, હું તો તમને ઘણી વાર કહું છું પણ અમારું સાંભળે કોણ, અમારું માને કોણ? સ્વામી કે તારી વાત સાચી છે, પાણી બહુ ઠંડુ છે, આવા પાણીમાં ના નવાય નહીં તો મારું નાક બંધ થઈ જાય. કે હું તો તમને કહેતો, હું તો તમને કહેતો હતો જ કે પછી રાત્રે ઉઠજો 3 વાગે, હું તો તમને કહેતો હતો પણ તમે મારું ક્યારેય ક્યાં સાંભળો જ છો. સ્વામીજીએ સ્વીકારી લીધું કે પાણી ઠંડુ છે, આપણે નાવું નથી, પણ પ્રબોધ સ્વામીની રિપીટેશન ચાલુ ને ચાલુ. પછી ઉઠજો 3 વાગે, પછી રાત્રે 3 વાગે ઉઠજો. સ્વામી કે પણ રાત્રે શાના માટે 3 વાગે ઉઠવાનું? તો કે નાક બંધ થાય એટલે નાશ લેવા માટે તમારે ઉઠવાનું, મને ઉઠાડજો તમે કે. પણ આ જે પ્રબોધ સ્વામીનો સ્વામીજીનો જે વાર્તાલાપ છે એને જો આપણે સાંભળીએ તો પ્રબોધ સ્વામીની જે સાધુતાની જે ફોરમ છે એ આપણા માનસપટ પરથી નીકળી જાય કે પ્રબોધ સ્વામી આપણા જેવા જ છે, બહુ મોટા નથી. આવી રીતે સ્વામીજી વર્ષો પહેલાં પોતાની ગોષ્ઠીમાં કહેલું. સ્વામી કે સાધકને મોટા પુરુષની આજ્ઞામાં જ વર્તવું જોઈએ, પણ પોતાના અસ્તિત્વની રક્ષા માટે અને પોતાની જાતને ઢાંકવા માટે છાતી હોય તો ચરિત્ર કરવાની છૂટ છે કે સ્વામીજી એવું બોલેલા. પણ આપણે બધા મોહબ્બતથી પીડાઈએ, આપણને એમ થાય કે હું કંઈક ચરિત્ર કરું ને પછી બધા મને કેવું કહેશે, લોકો મારા માટે કેવું વિચારશે. પણ પ્રબોધ સ્વામીને એક પુરુષોત્તમ નારાયણ સિવાય કોઈના હૃદયમાં બેસવું નથી એવી એની સમજણ છે, જે પ્રથમ 27થી બી આગળની સમજણ છે. એટલે એમણે સમયે સમયે એવા ચરિત્રો કર્યા અને ચરિત્રો કરીને પોતાની જાતને ઢાંકતા રહી. એક બાજુ 100% આજ્ઞામાં વર્તવાનું અને બીજી બાજુ એવું એક ચરિત્ર કરે કે આપણા મન બુદ્ધિ પરથી એમનો જે સાધુતાનો પ્રભાવ છે એ બી કાઢી નાખે, એમની ભક્તિનો પ્રભાવ બી કાઢી નાખે. સ્વામીજી અને પ્રબોધ સ્વામી બંને 98માં અમેરિકામાં એક જગ્યાએ વિચરણમાં હતા. ત્યારે સેવક પાછલી સીટ પર બેઠો હતો. તો સ્વામીજી એવું કીધું કે પ્રબોધ સ્વામી કાલે આપણે 1 દિવસ માટે 2 દિવસ માટે આપણે ફ્લોરિડા જવું છે, તો કોઈ બીજા કોઈને લેવા નથી, તું ખીચડી બનાવી દેજે કે, અને તું નહીં બનાવે તો હું બનાવી દઈશ કે, પણ આપણે 4 જ જણ, આપણે 2 દિવસ સભા કરીને પાછા આવી જઈશું, આપણે આખી ટીમને લઈ જવી નથી.
એટલે પ્રબોધ સ્વામી તો કેવું કે સ્વામીજીની ભક્તિ થાય ને એટલા માટે પકડી રાખ્યું કે ના સ્વામી, આપણે સ્ટાફને તો લઈ લેવો પડે ને જોડે એમ. સ્વામી કે ના ના ના, કે તું ખીચડી બનાવી દેજે ને, કે તું નહીં બનાવે તો હું બનાવી દઈશ કે. એટલે પ્રબોધ સ્વામી છે ને ધીમે રહીને બોલે, બહુ પાછા ખીચડી બનાવવા વાળા. કારણ કે એમના મહારાજને ભીડો પડે ને એ એમને ગમે નહીં. એમની બેવ ભક્તિ અદ્ભુત, નિર્દોષ બુદ્ધિરૂપી બી ભક્તિ અને એમની જે સ્થૂળ ભક્તિ છે એમાં બી એ ઓટ ના આવવા દે. બહુ પાછા કે ખીચડી બનાવ. સ્વામીજી સાંભળી ગયા એટલે સ્વામીજી પછી મને વાત કરી. સ્વામી કે પ્રાણેશ, આ પ્રબોધ સ્વામીને એમ કે સ્વામીજીની ખીચડી નહીં આવડતી, પણ કે પછી સ્વામીજી પ્રસંગ કીધો. સ્વામી કે વર્ષો પહેલા વડોદરાની અંદર સલાટવાડાની અંદર આપણા ચંદુભાઈ દાજી રહેતા હતા અને ચંદુભાઈ દાજીના ઘરે મેં જાતે ખીચડી બનાવી હતી. કે પ્રાણેશ, મેં જાતે ખીચડી બનાવી હતી. આ પ્રબોધ સ્વામી બી જોડે હતા કે પૂછી જો એને કે. એટલે પ્રબોધ સ્વામી મને એવું કીધું કે સ્વામી ખીચડી બનાવી હતી, પણ ખીચડી બનાવતા બનાવતા બહુ હલાવતા હતા કે. એટલે મેં સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી ખીચડીને બહુ હલાવાય નહીં. તો સ્વામીજી એવું કીધું કે ચોટી ના જાય ને એટલા માટે. તો કે મેં સ્વામીજીને કીધું કે દૂધ હોય ને તો હલાવવું પડે, નહીં તો ચોટી જાય, પણ ખીચડીને હલાવીએ ને તો ખીચડી ચોટી જાય કે. એ બેવ જણા સાબિત કરવા માંગે કે હું સાચો છું. પ્રબોધ સ્વામી સાબિત કરે હું સાચો છું, સ્વામીજી સાબિત કરે હું સાચો છું, અને કસોટી થઈ જાય સસલા નહીં. પણ પ્રબોધ સ્વામી જ્યારે પોતાની જાતને છુપાવવા માટે પ્રયત્ન કરે કે હું કોઈ બહુ મોટું દાસત્વનું સ્વરૂપ નથી, હોવા છતાંય પોતે મૂર્તિમાન દાસત્વનું સ્વરૂપ છે, રાંક ભાવનું સ્વરૂપ છે, ગરીબાઈનું સ્વરૂપ છે. એમનો સ્વામીજી સાથેનો સ્વામી સેવક ભાવ 1 સેકન્ડના કરોડમાં ભાગ પૂરતો બી જતો નથી. છતાં પણ આવી લીલાઓ કરીને એ પોતે પોતાની જાતને જે ઢાંકતા હતા એ પ્રબોધ સ્વામીના જીવનમાંથી 1% ગરીબાઈ, 1% ભક્તિ, 1% ધર્મ, એમને ધારણ કરેલું જે જ્ઞાન, એનું 1% જો આપણામાં પ્રગટી જાય અને જો એ સ્થિર થઈ જાય તો સ્વામીજી અને પ્રબોધ સ્વામી આપણા જીવનના પ્રથમ 27ની સમજણ સ્થિર કરી આપે. સ્વામીજી એક વખત વડોદરા પધાર્યા હતા. તો જમવાનું બધું પીરસાઈ ગયું. પ્રબોધ સ્વામી પણ જોડે હતા. બધા જમી લીધું પછી ગાડી હરિધામ તરફ આવતી હતી. તો કારમાં સ્વામીજીએ પ્રબોધ સ્વામીને પૂછ્યું, પ્રબોધ તું જમ્યો? તો કે હા સ્વામી. ચટણી જમ્યો તો કે હા સ્વામી. શું કીધું ચટણી જમ્યો તો કે હા સ્વામી. તો કે એમાંથી તને કંઈ સ્મેલ ના આવી? ગ્રીન ચટણી હતી, એમાંથી તને કંઈ સ્મેલ નહીં આવી? એટલે પ્રબોધ સ્વામી કે અશ્વિની કુમાર નારાજ છે. પ્રબોધ સ્વામી કે અશ્વિની કુમાર? સ્વામીજી કે કોણ અશ્વિની કુમાર? હું તને એવું પૂછું છું તું ચટણી જમ્યો તો કે હા સ્વામી. તો તને કઈ સ્મેલ આવી? તો કે અશ્વિની કુમાર નારાજ છે કે. સ્વામી કે પણ કોણ અશ્વિની કુમાર? તો કે તમે મને નાકનો દેવતા આપ્યો જ નથી કે. નાકના દેવતાનું નામ અશ્વિની કુમાર. પ્રબોધ સ્વામી નાકની સ્મેલ ગ્રહણ કરતા નથી, એવું એ દર્શન કરાવે છે. આપણે તો ઉમંગથી સુગંધવાળો ગુલાબનો અને મોગરાનો હાર લઈને જવું, કારણ કે એમણે સ્મેલ ગ્રહણ નથી કરતા એવું એ કહે છે, પણ એ મનુષ્ય નથી, એ તો દિવ્ય પુરુષ છે. આપણા હૃદયનો ભાવ હશે તો એ પોતે ચોક્કસ, એમને ગુલાબની બી સ્મેલ આવે છે અને એ ગુલાબની પણ સુગંધ લે છે અને મોગરાની પણ સુગંધ લે છે. પણ સ્વામીજી જ્યારે આવો પ્રશ્ન પૂછ્યો કે તે ચટણી જમ્યો? તો કે હા. સ્મેલ આવી? તો કે સુગંધ આવી? તો કે ના. કેમ? તો કે અશ્વિની કુમાર તમે નારાજ છે મારાથી, તમે મને આ નાકનો દેવતા આપ્યો નથી. પછી સ્વામીજી કે પણ ભલે તને સ્મેલ નથી આવતી,
પણ સ્વામી કે ટેસ્ટ કરે તો ખબર પડે ને કે આમાં લસણનો ટેસ્ટ હતો એમ. ત્યારે પ્રબોધ સ્વામી બે હાથ જોડીને કીધું કે સ્વામી જન્મ્યો ત્યારથી મેં લસણ ચાખ્યું જ નથી, તો આને જ લસણનો ટેસ્ટ કહેવાય, મને કેમ ખબર પડે કે. તો અક્ષરબ્રહ્મને પાછું ટેસ્ટ બી કરવો પડે. અંદર લસણની અંદર કોઈ પરોક્ષનું ઘર હશે તો પેલી ફ્રીજમાં ચટણીના ડબ્બા પડે, એમાંથી એક ડબ્બો વહેતો થઈ ગયો હશે, તો હવે જેને જેને ચાખ્યું હશે એને મૂકી દીધું હશે. સ્વામીજીનું નાક તો એટલું બધું શાર્પ. સ્વામી કે મારી રૂમમાં કોઈ એન્ટર થાય ને, એના શ્વાસની સ્મેલ પરથી હું કહી દઉં કે એના શરીરમાં કયો રોગ છે. આટલું બધું સ્વામીજીનું શાર્પ. સ્વામીજીને કોઈ વસ્તુ ચાખવી ના પડે, સ્મેલ પરથી સ્વામીજી કહી શકે, એટલી બધી એમણે શાર્પનેસ ગ્રહણ કરી હતી. અને પ્રબોધ સ્વામી એમનાથી એક્સ્ટ્રીમલી તભગ, એમણે પોતે અજ્ઞાન અવસ્થા, અબુધ અવસ્થા ગ્રહણ કરી હતી. અને એટલા માટે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને આ ધરતી પર પોતાની સાથે લાવે છે. એક પોતાના જીવનનું દર્શન કરાવવા માટે, બીજું આપણા જેવા સાધકોને આપણા હૃદયમાં પ્રથમ 27ની સમજણ સિદ્ધ કરાવવા માટે મહારાજ ગુણાતીતાનંદ સ્વામીને આ ધરતી પર લઈને આવે છે. અને આ વચનામૃત એવું કહે છે કે જો આપણા જીવનમાં અક્ષરધામનો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રગટે તો આપણા હૃદયને વિશે મહારાજ સર્વ પ્રકારે નિવાસ કરીને રહે. અને જો ભગવાન નિવાસ કરીને રહે છતાં પણ સત્સંગમાં અલ્પ જેવા જીવ હોય એના અપમાનનું એ સહન કરે. અનંત શક્તિ, અનંત સામર્થ્ય પ્રગતિ હોવા છતાં પણ. અને એવું દર્શન આપણને ભગતજી મહારાજ અને જાગા સ્વામીના જીવનમાં થાય. એક પ્રસંગ કહી પછી મારી સેવા પૂરી કરું કે ભગતજી મહારાજ ને જાગા સ્વામી એ બે મુક્તો આ ધરતી પર મહારાજ એવા લઈને આવ્યા કે એમણે પોતાના જીવન દરમિયાન આ પ્રથમ 27ની સમજણ ધીરે 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 પોતાના જીવનમાં સંપૂર્ણપણે સાકાર કરી અને એમના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહેતા થયા. જાગા સ્વામી જ્યારે એમના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહેતા હતા છતાં પણ મંદિરના નાનામાં નાના સેવક એનું અપમાન કરી શકતા હતા. એ એમની બહુ મોટી સામર્થ્ય હતી. એક વખત જાગા સ્વામી બેઠા હતા, એમની રૂમમાં આજુબાજુ બધા ખપવાળા 8-10 સેવકો બેઠા હતા. એ બધા સેવકોએ પ્રાર્થના કરી કે સ્વામી તમારું આટલું બધું અપમાન થાય છે, અમારાથી સહન થતું નથી. ત્યારે જાગા ભગતે કહ્યું કે આપણું અપમાન થાય છે ને એનાથી 2 ફાયદા થાય. એક તો ગુણાતીતાનંદ સ્વામી રાજી થાય છે અને બીજું કે આપણી પાસે ભગવાન છે એ કોઈને ખબર ના પડે ને. આપણું અપમાન થાય છે એમાં આપણને છુપા રહેવામાં મદદ થાય છે. અને તમારે ભડકો જોવો જ કે એમ કરીને જાગા સ્વામી આમ તાળી પાડે છે તો ઉપર આમ લાકડાની પેલી આડી હતી એના પર એક ઉંદર જતો હતો, એ તરત નીચે પડ્યો. જાગા સ્વામીએ કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી આ ઉંદરના ઇન્દ્રિયો અંતઃકરણને આત્મા નહીં, અનંત બ્રહ્માંડના ઇન્દ્રિયો અંતઃકરણ એને પ્રકાશ કરવાને સમર્થ છું. પણ કે ગુણાતીતાનંદ સ્વામીની મરજી છે કે આપણે સત્સંગમાં દાસના દાસ થઈને જીવવું છે, તો આપણને ગુણાતીતાનંદ સ્વામી પોતાના સુખથી નવડાવી દેશે. એટલા માટે આપણે પારકી ક્રિયા, પારકો આકાર અને પારકો દોષ જોવો નહીં એમ કરીને જાગા સ્વામી તાળી પાડે છે અને એ ઉંદર પાછો ચાલતો થઈ જાય છે. એ જ જાગા સ્વામી જ્યારે વડતાલની ધરતી પર આવે છે ત્યારે ગોરધનભાઈ કોઠારી, વડતાલ મંદિરના કોઠારી, બહુ જ પાવરફુલ વ્યક્તિ, શુદ્ધ જીવન, ખૂબ વ્યવહાર કુશળ, ઠાકોરજી મંદિરને ખૂબ વફાદાર, આચાર્ય મહારાજના વફાદાર એવા એ ભક્તરાજ. પણ એમને શાસ્ત્રી મહારાજ ગમતા, જાગા સ્વામી ગમતા, ભગતજી મહારાજ ગમતા, ગુણાતીતાનંદ સ્વામી ગમતા હતા. એટલે એમણે જાગા સ્વામીને પ્રાર્થના કરી કે આચાર્ય મહારાજને દીકરો થતો નથી તો તમે આશીર્વાદ આપો તો એને દીકરો થાય તો આપણને સત્સંગમાં કામ કરવાની સાનુકૂળતા થઈ જાય. ત્યારે જાગા સ્વામી કહે છે કે મને સત્સંગમાં સાનુકૂળતા થઈ જાય
એના માટે હું દીકરો ના આપી શકું. એ ગુણાતીતની રીત નથી. આચાર્ય મહારાજની પણ મોહબત નહીં. પણ કે જો આચાર્ય મહારાજ જ્યાં જ્યાં મંદિર બનાવે ત્યાં અક્ષર અને પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવે એવો સંકલ્પ કરે અને હરિલીલા કલ્પતરુ જે ગ્રંથ બનાવ્યો છે એવો બીજો એક ગ્રંથ બનાવે અને એમાં મહારાજના ગુણાતીતાનંદ સ્વામીના ગુણગાન લખે, તો એક નહીં, મૂળ પુરુષ જેવા 2 દીકરા આપું. દીકરો થતો નથી તો એ બી એક મહારાજનો સંકલ્પ હશે ને. પણ જાગા સ્વામીએ સહજાનંદ સ્વામીને ધારણ કર્યા હતા, સર્વ પ્રકારે નિવાસ કરીને રહેતા હતા, તો એ બોલી શક્યા. એમનામાં રહીને મહારાજ બોલતા હતા. પછી તો મહારાજની મરજી હશે કે એ વસ્તુ શક્ય બની નહીં. એવી જ રીતે ભગતજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કર્યા, જેના ફળ સ્વરૂપે એમના હૃદયને વિશે મહારાજ સર્વ પ્રકારે નિવાસ કરીને રહેતા હતા. અને ભગતજી મહારાજે પણ એવા અનંત આશ્ચર્યો બતાવ્યા છે. અત્યારે આપણી પાસે સમય નથી, પણ પોતે ભગવાનને ધારણ કર્યાલા હોવા છતાં પણ દેહ મૂક્યો ત્યાં સુધી ભગતજી મહારાજે અપમાનોને સહન કર્યા. સત્સંગમાં ન ઘટે તેવો સ્વભાવ હોય, જેના પંચવર્તમાનનું ઠેકાણું ના હોય, જે સત્સંગની જેને કાંઈ ખબર ના હોય, એવા ભક્તો અને એવા મુક્તોની પણ ભગતજી મહારાજે હસતા મોઢે ઉપેક્ષાને સહન કરી. એવી જે સામર્થ્ય એ આ પ્રથમ 27નું ફળ છે. તો આજના શુભ અને મંગલકારી દિવસે ગુરુહરિ સ્વામીજી, ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના, આપણા સૌનાય માવતર ભગવદી સર્વમંગલ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કે આ વચનામૃત પ્રથમ 37 અને પ્રથમ 27 એમાં જે ભગવાન સ્વામિનારાયણે જે નિષ્ઠાની વાતો લખી છે, જે નિર્દોષ બુદ્ધિની વાત લખી છે, જે સમજણની વાત લખી છે, એ આપે તો આપના જીવનની અંદર સાકાર કરી છે. તો આપ અમારા માટે એવી પ્રાર્થના કરજો, ગુરુહરિ પ્રબોધ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરજો કે અમે સૌ આ પારાયણના માધ્યમથી આ પ્રથમ 37 ને પ્રથમ 27ની સમજણમાં નિરંતર ડૂબેલા રહીને અમારા આત્માની અંદર આ સમજણને સાકાર કરી શકીએ એવા બળ બુદ્ધિને શક્તિ આપો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજને.